સ્વામિનારાયણ ભગવાને આ લોકમાં દરેક જીવના કલ્યાણ અર્થે પોતાના ગ્રહનો ત્યાગ કરી વન વિચરણની વાટ પકડી. તે વન વિચરણ દરમિયાન તેમણે જે અદ્ભુત ચરિત્ર કર્યા તે સર્વે અદ્ભુત ચરિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું. પરંતુ ભક્તો, સૌપ્રથમ તો તમે જો શ્રી હરિ લીલા ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો. અને હા, ચેનલને લાઈક તેમજ શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ભક્તો, શરૂ કરીએ નીલકંઠ વર્ણીનું વન વિચરણ. શ્રી હરિ આ ધરા ઉપર પ્રગટ થઈ જીવોના આત્યંતિક કલ્યાણ માટે પિતા ધર્મદેવના દેહત્યાગના 22મા જ દિવસે પોતાના ભાઈ રામપ્રતાપજી, ઈચ્છારામજી અને ભાભી સુહાસિનીબાઈ વગેરેને છોડી ગૃહનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો હતો. સંવત 1848ના અષાઢ સુદ દસમ એટલે કે તારીખ 29/6/1792 ને શુક્રવારે વહેલી સવારે શ્રી હરિ પોતાના નિત્યક્રમ મુજબ સરયુ ગંગામાં સ્નાન કરવાના સમયે ગ્રહત્યાગ કરી મોજડીઓ પણ પહેર્યા વિના અડવાણે પગે એકલા જ ચાલી નીકળ્યા. શ્રી હરિ અયોધ્યાથી ગ્રહનો ત્યાગ કરી નીકળ્યા તે સમયે શ્રી હરિની મૂર્તિનું વર્ણન સંતોએ કર્યું છે તે મુજબ ઘનશ્યામ પ્રભુએ કોપિન સહિત આચ્છાદન વસ્ત્ર, ઉત્તરીય વસ્ત્ર, મૃગચર્મ, પલાસનો દંડ, ડાબે ખભે યજ્ઞનો પવિત, કંઠમાં બેવડી તુલસીની કંઠી, ભાલમાં કુમકુમ સહિત તિલક, કેડમાં મૂંજની મેખલા અને હાથમાં તુલસીના કાષ્ટની જપમાળા ધારણ કરેલા હતા. પોતાની સાથે એક ભિક્ષાપાત્ર તેમજ પાણી ગાળવાના વસ્ત્રોનો ટુકડો એટલી વસ્તુ રાખી હતી. શાલિગ્રામ અને બાલમુકુંદની મૂર્તિને વીરણના નાના પડિયામાં પધરાવી ઉપર વીંટી કંઠમાં ધારણ કર્યા હતા. તેમજ મહાપ્રભુએ સતશાસ્ત્રના સારને પોતે તૈયાર કરેલા ગુટકાને મીણ પાયેલા વસ્ત્રથી સુરક્ષિત કરી ખભા ઉપર ભરાવી હતી. સવારના પહોરમાં કોઈ મનુષ્ય જોઈ ન જાય તે માટે ખૂબ જ વેગથી મોજડી પહેર્યા સિવાય ખુલ્લે પગે ઘનશ્યામ પ્રભુ સરયુ ગંગા તરફ ઉતાવળે ગતિ કરી રહ્યા હતા. વર્ષા ઋતુનો સમય હોવાથી સરયુ નદી બે કાંઠે વહી રહી હતી. ઘનશ્યામે નદીના સામે કિનારે જઈ જંગલમાં ઉત્તર દિશા તરફ હિમાલયના માર્ગે પ્રયાણ કરવાનું વિચાર્યું, પરંતુ નૌકા ભાડે રાખવા માટે પોતાની પાસે દ્રવ્ય તો રાખ્યું ન હતું. નદી પાર કરવાની ઈચ્છાથી સરયુને કાંઠે ઊભેલા ઘનશ્યામને અયોધ્યામાં બચી ગયેલા કૌશિક દત્ત નામના અસુરે આવીને પાછળથી ધક્કો મારી નદીમાં નાખી દીધા. શ્રી હરિના પ્રતાપને ન જાણતો હોવાથી ઘનશ્યામ મરી ગયા તેમ આનંદ પામતો કૌશિક દત્ત નામનો અસુર ત્યાંથી ચાલ્યો ગયો. આ બાજુ અવિનાશી શ્રી હરિ તેમના સ્પર્શથી પોતાને ભાગ્યશાળી માનતી સરયુ ગંગાએ શ્રી હરિને 3 યોજન એટલે કે આશરે 25 કિલોમીટર દૂર કિનારે પહોંચાડી દીધા. સરયુ નદીમાંથી પ્રભુ સ્વયં જળથી બહાર નીકળ્યા ત્યારે તેમણે જે સાથે લીધેલું તે બધું તણાઈ ગયું. ઘનશ્યામ પ્રભુ પાસે ફક્ત 4 શાસ્ત્રોનો ગુટકો અને શાલિગ્રામની પૂજા આટલું સાથે રહ્યું હતું. તે સિવાયનું બધું સરયુ નદીમાં તણાઈ ગયું હતું. સરયુ ગંગાના સામે કિનારે પહોંચી શ્રી હરિ હિમાલય પર્વત તરફ ચાલવા લાગ્યા. સરયુ કિનારાથી ઉત્તર દિશામાં 2 કોસ એટલે કે લગભગ 4 કિલોમીટર ચાલ્યા ત્યાં એક મોટો વડ આવ્યો. તેની નીચે શ્રી હરિએ વિરામ કર્યો. ત્યાં સર્વે દેવો અને તીર્થો આવ્યા. તેમણે શ્રી હરિને પ્રણામ કરી શ્રી હરિની સ્તુતિ કરી. તીર્થોએ કહ્યું કે હે હરિ, પાપીના પાપ ધોઈ અમે મલિનતાને પામી ગયા છીએ. આપ સત્વરે આવી આપના ચરણથી અમને પાવન કરો. દેવોએ પણ કહ્યું કે હે પ્રભુ, આપ દુષ્ટ મતનો અને અધર્મનો નાશ કરો. શ્રી હરિએ તે સર્વેને કહ્યું કે તમારા સૌના કાર્યો હું સત્વરે કરીશ, તમે સૌ પોતપોતાના સ્થાને જાઓ.
આ સાંભળી તે સૌ આનંદ પામી શ્રીહરિનું પૂજન કરી મીઠા ફળ આદિ અર્પણ કરી પોતાના સ્થાનોમાં ગયા. શ્રીહરિએ સ્નાનાદિ નિત્યકર્મ કરી શાલિગ્રામને ફળોનું નૈવેદ્ય ધરી ફળાહાર કર્યો. અયોધ્યામાં શ્રીહરિ પ્રાતકર્મ પૂરું કરે ત્યારે તેમના દર્શન કરવા હનુમાનજી ધર્મદેવના ઘરે આવતા. રોજના નિત્યક્રમ મુજબ હનુમાનજી શ્રીહરિના દર્શને ધર્મદેવને ઘરે ગયા, પણ ઘનશ્યામને ત્યાં જોયા નહીં. ત્યારે તેમણે ધ્યાન કરી જોયું તો શ્રીહરિ અયોધ્યાથી 14 કોસ એટલે કે લગભગ 30 કિલોમીટર દૂર વનમાં વટવૃક્ષ નીચે દીઠા. હનુમાનજીએ ત્યાં આવીને શ્રીહરિના દર્શન કરી પ્રણામ કર્યા. ત્યારબાદ શ્રીહરિની સ્તુતિ કરી અને વિનંતીપૂર્વક કહ્યું કે, હે પ્રભુ, આપ એકલા છો તો મને આપની સેવામાં રાખો. ત્યારે શ્રીહરિએ કહ્યું કે, હે મહાવીર, અમો અનંત જીવના ઉદ્ધાર માટે આ લીલા કરી છે. અત્યારે તો અમે સાધકોના બોધ માટે વૈરાગ્યને ગ્રહણ કર્યો છે. માટે તમને અમે સેવામાં રાખીશું નહીં, પરંતુ તમને અમારા દર્શનની ઈચ્છા થાય ત્યારે ધ્યાનથી જાણી લઈ ક્યારેક ક્યારેક અમારા દર્શન કરી જાજો. બીજું, તમે અત્યારે અયોધ્યામાં અમારા વિશે અતિ સ્નેહવાળા અમારા સંબંધીજનોને સાંત્વના આપી કહેજો કે અમે સત્સંગની સ્થાપના કરીશું ત્યારે તેમને બોલાવી લઈશું. ત્યાં સુધી તમે આનંદમાં રહી અમારું ભજન અને ધ્યાન કરજો. આ આજ્ઞા માથે ચડાવી હનુમાનજી એક જ ક્ષણમાં અયોધ્યા પહોંચ્યા અને અયોધ્યાજનોને સાંત્વના આપી શ્રીહરિનો સંદેશો કહી પોતે હનુમાન ગઢીમાં ગયા. હવે ઘનશ્યામ મહારાજે ઉત્તર દિશામાં ચાલવા માંડ્યા. કોઈને રસ્તો પૂછતા નથી. ચાલતા ચાલતા સૂર્યાસ્ત થયો. અંધારું થયું એટલે એક વૃક્ષ નીચે રાતવાસો કર્યો. જંગલમાં આજે પ્રભુની પહેલી રાત્રિ હતી. પોતાના હસ્તકમળ ઉપર મસ્તક ધારણ કરી હાથનું ઓશિકું બનાવી દઈ બંને નેત્રકમળ બંધ કરી એક હાથ શરીર ઉપર લંબાવી પ્રભુ જંગલમાં કાંટા અને કાંકરા ઉપર પોતાના સ્વરૂપને લંબાવી દીધું અને યોગ્ય નિદ્રામાં ઉતરી ગયા. ઘનશ્યામ પ્રભુએ પોતાના માતા પિતાના અવસાન બાદ જીવોના કલ્યાણ અર્થે પોતાના ઘરનો ત્યાગ કરી વન વિચરણની વાટ પકડી અને સરયુ નદીમાં તણાતા તેઓ સરયુના બીજા કાંઠે પહોંચ્યા. ત્યાં હનુમાનજી મહારાજ તેમના દર્શન માટે આવ્યા અને હનુમાનજીએ તેમની સેવામાં રહેવા માટે આગ્રહ કર્યો. પરંતુ ઘનશ્યામ પ્રભુએ તેમની સેવાનો અસ્વીકાર કરી તેમને તેમની જગ્યાએ પાછા મોકલ્યા. ઘનશ્યામ પ્રભુ રાત્રિ થતાં એક વૃક્ષ નીચે રાતવાસો કરી યોગ્ય નિદ્રામાં પોઢી ગયા હતા. હવે ભક્તો, આગળનું ચરિત્ર આપણે જોઈએ. શ્રીહરિ વૃક્ષ નીચે રાતવાસો કરી સવારે નિત્ય કર્મ કરી વર્ણી ધર્મનું આચરણ કરતા ઉત્તર તરફ હિમાલયના રસ્તે ચાલ્યા. વર્ણી વેશે શ્રીહરિ હિમાલયના જંગલોમાં વિચરણ કરતા કરતા ત્યાં રહેલા જોગી, જતી, ઋષિ, તપસ્વીઓને દર્શન આપી તેમના ચિત્તને વિશુદ્ધ બનાવી પોતાના સ્વરૂપનો બોધ આપ્યો. તેમના તપની સમાપ્તિ કરાવી તેમણે પોતાના દિવ્ય ધામની પ્રાપ્તિ કરાવતા હતા અને પોતાના યોગમાં આવેલા પશુ, પક્ષી, વૃક્ષ, વેલી, પર્વત, નદી સર્વેનો પણ ઉદ્ધાર કરતા હતા. વનના ઋષિ મુનિઓ શ્રીહરિના ત્યાગ, જ્ઞાન, તપ, ધર્મ, યોગ વગેરે ગુણો જોઈ તેમને નીલકંઠ કહીને બોલાવતા. શ્રીહરિ વર્ણી એટલે કે બ્રહ્મચારી વેશ હોવાથી તે નીલકંઠ વર્ણી તરીકે પણ ઓળખાતા. હવે આપણે શ્રીહરિને નીલકંઠ વર્ણીના નામથી જ ઓળખીશું. અયોધ્યાથી ઉત્તર દિશામાં ખુલ્લા પગે ચાલી નીલકંઠ વર્ણી કેટલાક જંગલોમાં વિચરતા 1 મહિને હિમાલયની તળેટીમાં પહોંચ્યા. તળેટીની પૃથ્વીને પાવન કરતા અને અનેક જીવોનો ઉદ્ધાર કરતા નીલકંઠ વર્ણી થોડા દિવસ બાદ એક મહા અરણ્યમાં પહોંચ્યા. તે અરણ્ય મહા મોટા અજગર, મોટા સર્પો, વાઘ, સિંહ, જંગલી પાડા, મોટા હાથી, હરણ, કસ્તુરી મૃગ, અનેક નદી પ્રવાહો, અનેક પ્રકારના વૃક્ષો આદિથી ભરપૂર હતું. કંદ, મૂળ, ફળ આદિકનો આહાર કરતા નીલકંઠ વર્ણી તીવ્ર વૈરાગ્યને ગ્રહણ કરી મહા દુઃખદાયક વનવાસને રાજ્ય કરતાં પણ અધિક સુખ માનતા હતા અને માર્ગમાં મળતા અનેક જીવોનો ઉદ્ધાર કરતા હતા.
પુલહાશ્રમની દિશાને લક્ષ્ય કરી ચાલતા નીલકંઠ વર્ણીને માર્ગમાં 3 દિવસ ફળ કે જળ કાંઈ મળ્યું નહીં. ત્યારે ચોથા દિવસે શિથિલથી પૃથ્વી ઉપર પડી ગયા. 3 કલાક બાદ ધીરેથી ઊભા થઈ તેમણે દૂર નજર નાખી તો ઘણે દૂર એક નદી દેખાઈ. ધીરે ધીરે ચાલતા નીલકંઠ વર્ણી હિમાલયના એક નાના પર્વતમાંથી નીકળતી નદીના કિનારે પહોંચ્યા. ત્યાં તેમણે સ્નાન સંધ્યા આદિ નિત્ય કર્મ કરી જળપાન કર્યું. તેથી થોડી શાંતિ થઈ. ત્યારબાદ તેમણે એક વડના ઝાડ નીચે વિશ્રામ કર્યો. રાત્રિ થતાં તે મહાવનમાં ભયંકર અંધકાર છવાઈ ગયો. આવા અંધકારમાં તે એક વડના વૃક્ષ નીચે નીલકંઠ વર્ણી દ્રઢ આસન વાળી પોતાના સ્વરૂપનું ધ્યાન કરતા સ્થિર થઈ બેઠા. તે સમયે હનુમાનજી તેમના દર્શન કરવાની ઈચ્છાથી સૂક્ષ્મ શરીરે પહોંચ્યા. ત્યારે તેમણે શ્રી હરિને સમાધિમાં લીન જોયા. આવા ભયાનક સ્થળમાં ઘોર અંધકારમાં રાત્રિના સમયમાં શ્રી હરિ સમાધિમાં છે તો હું ચોકી કરી સેવાનો લાભ લઉં તેમ વિચારી તેઓ ત્યાં જ રોકાયા. મધ્યરાત્રિનો સમય થતાં ભૂત પ્રેતનો અધિપતિ કાળ ભૈરવ ત્રિશૂળ સાથે ત્યાં આવ્યો. કાળ ભૈરવને ભૈરવી, પિચાસ, ડાકીની, યોગીની આદિ તેને વીંટળાયેલા હતા. દાંતથી જીવતા પશુઓને ચાવતો હોવાથી લોહીથી ખરડાયેલા અંગવાળો કાજળ જેવા કાળા વર્ણવાળો ખભે પશુઓને ઉપાડી તે કાળ ભૈરવ તે વડના ઝાડમાં તેનું નિવાસસ્થાન હોવાથી વનમાંથી તેના ભક્ષ્યને મેળવીને પાછો ત્યાં આવ્યો હતો. તે સમયે સૂક્ષ્મ રૂપે રહેલા હનુમાનજીએ કિલકિલાટ કર્યું. તેથી પ્રેતગણ સહિત તે ભૈરવ અતિ ત્રાસને પામી ગયા. હનુમાનજીનો અવાજ સાંભળી શ્રી હરિએ નેત્રો ખોલ્યા. સામે કાળ ભૈરવને ઊભેલો જોઈ પ્રભુ નિર્ભયપણે ફરી નેત્ર બંધ કરી ધ્યાનમગ્ન થઈ ગયા. પરંતુ કાળ ભૈરવ તો તે પ્રભુને ઓળખી નહીં શકતા પોતાના અનુચરને કહેવા લાગ્યો કે આ નાનો બાળ વર્ણી મારા સ્થાનમાં આવ્યો છે, માટે તેને મારો, આનું માંસ ખાઈ જાઓ. આ સાંભળી હનુમાનજીએ પોતાનું શરીર વધારી પોતાના પૂંછડાથી તે પ્રેત, પિચાસ, ડાકીની આદિને તેમને મૃતપાય કરી દીધા અને કાળ ભૈરવના મસ્તક ઉપર પોતાના મુસ્તિકાનો ભયંકર પ્રહાર કર્યો. તેથી તે લોહીની ઉલટીઓ કરતો પૃથ્વી ઉપર પડી ગયો અને કળ વળતા પોતાના અનુચર ગણ સાથે ત્યાંથી પલાયન થઈ ગયો. પ્રાતકાળે ધ્યાનમાંથી જાગી શ્રી હરિએ સ્નાન, સંધ્યા, પૂજન આદિ નિત્ય કર્મ કર્યું. તે સમયે શ્રી હરિને 4 દિવસનો ઉપવાસ થયા છે તેમ જાણી હનુમાનજીએ સ્વાદિષ્ટ ફળો લાવી અર્પણ કર્યા. શ્રી હરિએ ઠાકોરજીને નૈવેદ્ય ધરી પોતે જમ્યા. ત્યારબાદ હનુમાનજી શ્રી હરિને પગે લાગી આવો ને આવો લાભ પોતાને મળે તેમ ઈચ્છતા ત્યાંથી અંતર ધ્યાન થયા. વાલા ભક્તો, આ રીતે નિર્ભયપણે પામેલા એકલા વનમાં વિચારતા શ્રી હરિ ફળ ફૂલ જે મળે તેનો આહાર કરતા તો કોઈક વાર જળપાન માત્ર કરતા, ક્યારેક અન્ન વગર તેમને ઉપવાસ પણ થતા. આમ વિચરણ કરતા કરતા નીલકંઠ વર્ણી હિમાચલનો કાળો પહાડ ઓળંકી શ્વેતગીરીને પામ્યા. આ શ્વેતગીરીની તળેટીમાં વિચરણ કરતા કરતા માર્ગમાં આવેલા પર્વતની અંદરથી એક નદી નીકળતી હતી. અહીંથી આગળ જવાનો કોઈ માર્ગ કે રસ્તો દેખાતો ન હતો. આ સમયે પોતાના શ્રી હરિને સેવાનો લાભ મળ્યો તેમ જાણી હિમાલય મૂર્તિમાન સ્વરૂપે ત્યાં આવ્યા અને પ્રણામ કરી કહ્યું કે હે પ્રભુ, અહીંથી આગળ કોઈ મનુષ્ય જઈ શકે તેમ નથી, પરંતુ આપને આગળ જવું હોય તો આ ગુફામાં પ્રવેશ કરી નદીના સામે પ્રવાહે ધીરે ધીરે ચાલશો તો કેટલાક સમય બાદ આગળ માર્ગ દેખાશે. આમ રસ્તો બતાવી મૂર્તિમાન હિમાલય શ્રી હરિની સ્તુતિ પ્રાર્થના કરી પોતાના આત્યંતિક મોક્ષનું વરદાન મેળવી અદૃશ્ય થઈ ગયા. અંધકારમય ગુફામાં નદીના સામે પ્રવાહે ચાલતા નીલકંઠ વર્ણી રાત્રે 9 વાગ્યાના સમયે ગુફાની બહાર આવ્યા. આગળ વધતા એક નાનો રસ્તો દેખાયો. તે રાત્રે તેમણે ત્યાં જ આવેલા એક આઘાત ધરીને કિનારે રાત વિતાવી અને પ્રાતકાળ થતાં આગળ વધ્યા. અનેક વિકટ સ્થળો ઉલ્લંઘન કરતા ત્રીજે દિવસે તેમને એક મોટો રસ્તો મળ્યો. નીલકંઠ વર્ણી હિમાચલનો કાળો પહાડ ઓળંગી શ્વેતગીરીની ગુફામાંથી ચાલતા ચાલતા સંવત 1848ના ભાદરવા માસના સમયગાળામાં બ્રહ્માના પુત્ર
પુલહ મુનિના નામથી પ્રસિદ્ધ તેવા પુલ્હાશ્રમ ક્ષેત્રમાં આવ્યા. આ તપોભૂમિમાં મુક્તનાથના દર્શન કરી ઋષભદેવના પુત્ર ભરત ઋષિએ જ્યાં તપ કર્યું હતું તે સ્થાનમાં રહી નીલકંઠ વર્ણીએ ત્યાંના તપસ્વીઓને ઉપદેશ અર્થે અતિ ઉગ્ર તપ આદર્યું. તેઓ એક પગે ઊભા રહી બે હાથ ઊંચા રાખી વેદ માતા ગાયત્રી મંત્રોનો જાપ કરતા સૂર્યમંડળના મધ્યમાં રહેલા હિરણ્યામય પુરુષને અનુલક્ષીને કોઈ દેવતા કે મનુષ્ય ન કરી શકે તેવું દુષ્કર તપ કરવા લાગ્યા. આ રીતે ચાતુર્માસ પૂરો થતા સુધી તેમણે તપ કર્યું. તે સમયે નીલકંઠ વર્ણીના શરીરનું વર્ણન કરીએ તો તેમના શરીરમાં લોહી માંસ સર્વ સુકાઈ ગયા અને હાડકા સાથે ચામડી ચોંટી ગઈ હતી. આવું જોતા ત્યાં રહેલા તપસ્વીઓમાં પણ હાહાકાર મચી ગયો. ભક્તો શ્રીહરિની બંને પડખે દિવ્ય રૂપે રહેલા ધર્મ ભક્તિ પણ અતિ કૃશ શરીરવાળા શ્રીહરિ પડી ન જાય તે માટે આડા હાથ રાખી ખમ્મા ખમ્મા કરવા લાગ્યા. આવું આકરું તપ જોઈને ત્યાં રહેલા ઋષિ મુનિઓ જાણી ગયા કે આ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ જ છે અને તેઓ હૃદયમાં દુઃખી થઈ હવે પ્રભુ આ તપને સમાપ્ત કરે તેવું ઈચ્છવા લાગ્યા. ચાતુર્માસ પૂરો થતાં સંવત 1849ની પ્રબોધની એટલે કે કારતક સુદ એકાદશીના દિવસે દિવ્ય ભુજાવાળા સાક્ષાત સૂર્યનારાયણ શ્રીહરિની સામે આવી ઊભા રહ્યા. નરનાટ્ય કરતા શ્રીહરિએ તેમને પ્રણામ કરી પોતાને બ્રહ્મચર્યાદિક ગુણો પ્રાપ્ત થાય તેવું વર માગ્યું. ત્યારે સૂર્યનારાયણે કહ્યું કે હે પ્રભુ, આપ તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો. આપ તો સર્વે દિવ્ય ગુણોના સાગર છો. પ્રભુ, મારામાં રહેલા દિવ્ય ગુણો અને તેજ આપનાર આપ જ છો, છતાં આપ આ લીલા કરો છો. તેથી આ લોકની રીતે આપે જે માગણી કરી છે તેમ થશે. આમ કહી શ્રીહરિને પ્રણામ કરી સૂર્યનારાયણ અંતર ધ્યાન થયા. પુલ્હાશ્રમમાં તપની સમાપ્તિ કરીને ત્યાં રહેલા તપસ્વીઓનું કલ્યાણ કરી નીલકંઠ વર્ણી કારતક સુદ 13 પ્રાતકાળે ત્યાંથી નીકળી મહાગહન એવા વનમાં 1 વર્ષ જેટલો સમય વિચરણ કરી વન વટાવી દક્ષિણ નેપાળના બુટોલપુર એટલે કે આજના બુટોલ નામના નગરમાં આવ્યા. આ નગરમાં મહાદત્ત નામે રાજા અને તેમની બહેન માયા રાણી રહેતા હતા. બંને ભાઈ બહેન પૂર્વના સંસ્કારી મુમુક્ષુ જીવો હતા. તેથી નગરમાં આવતા સાધુ સંતોની સેવા કરતા. ત્યાંના રાજા મહાદત્તે નીલકંઠ વર્ણીનું અતિ ભાવથી સન્માન પૂજન આદિ કર્યું અને યોગ્ય સ્થાનમાં ઉતારો પણ કરાવ્યો. નીલકંઠ વર્ણીના ગુણો અને દેહની ક્રાંતિ જોઈ તે રાજાના બહેન માયા રાણીનું મન નીલકંઠ પ્રભુમાં આકર્ષાઈ ગયું. મહાદત્ત રાજા અને તેમના ભગીની માયા રાણીએ નીલકંઠ વર્ણીની સાચા ભાવથી સેવા કરવા માંડી. તે બંનેના આગ્રહથી તેમનો ભાવ જોઈ શ્રીહરિ ત્યાં 1 માસ રોકાયા. નીલકંઠ વર્ણી મહાદત્ત રાજા અને માયા રાણીને દરરોજ જ્ઞાનનો ઉપદેશ કરતા હતા. તે સાંભળી નીલકંઠ વર્ણીના ગુણો જોતા આ નીલકંઠ વર્ણી કોઈ ઈશ્વરના અવતાર હશે, કોઈ પરમેશ્વર હશે તેવું તેઓ માનવા લાગ્યા. નીલકંઠ વર્ણીએ આપેલા જ્ઞાનથી તેમના ચિત્ત શુદ્ધ થયા. તેથી પોતાનું અને પોતાની પ્રજાનું પણ કલ્યાણ થાય તે ભાવથી રાજાએ એક મંદિરનું નિર્માણ કરાવ્યું અને નીલકંઠ વર્ણીએ જ જેવી તેમની આકૃતિ હતી તેવી જ ચતુર્ભુજ નારાયણની મૂર્તિ તૈયાર કરાવી. તેમણે તે મંદિરમાં નીલકંઠ વર્ણીના હસ્તે જ ચતુર્ભુજ નારાયણની આ મૂર્તિની પ્રતિષ્ઠા પણ કરાવી. સંતોના કહેવા મુજબ તે સમયે નીલકંઠ વર્ણીની જટા વધેલી હતી. તેથી રાજાએ તે મૂર્તિ પણ જટાવાળી જ બનાવી હતી. સમયાંતરે બુઢા જેવી દેખાતી આ મૂર્તિને લોકો બુઢા નારાયણના નામથી પણ ઓળખવા લાગ્યા. આજે પણ નેપાળના તે બુટોલ શહેરમાં બુઢા નારાયણના મંદિર તરીકે ઓળખાતું આ મંદિર અસ્તિત્વમાં છે. એક દિવસ માયા રાણીએ નીલકંઠ વર્ણીને કહ્યું કે યોગીરાજ, આપ અહીં જે રોકાઈ જાઓ અને મારી આ 2 કન્યાઓનું પાણી ગ્રહણ કરી આ રાજ્ય સંભાળો. અમે બંને ભાઈ બહેન તમારી સેવામાં રહીશું.
આ સાંભળી મંદ મંદ હાસ્ય કરતા શ્રીહરિએ કહ્યું કે અમે તો નૈષ્ટિક વ્રતધારી છીએ. એમ કહી નીલકંઠ પ્રભુએ તે મહાદત્ત રાજા અને તેમની બહેન મયા રાણી અને તેમની બંને પુત્રીઓને ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય સહિત ભક્તિનો ઉપદેશ કર્યો અને તેમને પોતાનું સ્વરૂપનું જ્ઞાન આપી સંસારિક પદાર્થોમાંથી વાસનાઓનો ત્યાગ કરી પોતાની ભક્તિ કરવા કહ્યું અને તેમનું કલ્યાણ કરવાનો કોલ આપ્યો. નીલકંઠ વર્ણી બીજે દિવસે સવારે કોઈને ખબર ન પડે તેમ બુટાલપુરમાંથી નીકળી ગયા અને મુખ્ય માર્ગ છોડી વનના રસ્તે ચાલતા થયા. નેપાળ શહેરમાં આવ્યા અને ત્યાં રોકાયા. ત્યાં ગુરખા રાજા હતો. તે સદાવ્રત ચલાવતો હતો. તેના સદાવ્રતમાંથી અન્ન લઈ શ્રીહરિ જમતા. 1 માસ બાદ ત્યાંથી નીકળી ચીન દેશ પાસે એટલે કે ચીનની સરહદ પાસે આવ્યા અને તે દેશ ઉપર દ્રષ્ટિ કરી ત્યાંથી શ્રીહરિ નેપાળ દેશમાં પાછા વળ્યા અને એક મહાવનના રસ્તે ચાલ્યા. નીલકંઠ વર્ણીને મહાવનમાં વિચરતા વિચરતા 1 વર્ષ વીતી ગયું. ત્યાં ઘોર જંગલમાં એક અતિ ઊંચું અને વિશાળ વડનું ઝાડ આવ્યું. ત્યાં એક મહાયોગી શ્રીમદ ભાગવદ ગીતાનું પુસ્તક હાથમાં લઈને મૃગચર્મના આસન ઉપર બેઠા હતા. તે યોગીનું નામ ગોપાળ યોગી હતું. આ યોગીએ મહાકઠિન એવો અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો હતો. આ યોગીનું કલ્યાણ કરવાની ઈચ્છાથી મનુષ્ય લીલા કરતા નીલકંઠ વર્ણી તે ગોપાળ યોગીને પ્રણામ કરી પોતાનું વૃત્તાંત કહે છે અને પોતાને અષ્ટાંગ યોગ શીખવવાની વિનંતી કરે છે. ગોપાળ યોગીએ પણ યોગ્ય પાત્ર જાણી નીલકંઠ વર્ણીને યોગના યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ 8 અંગો શીખવ્યા. ગોપાળ યોગી જે યોગ કળા પ્રભુને શીખવતા તે નર નાટક કરતા નીલકંઠ વર્ણી સહજમાં કરી બતાવતા. આ જોઈ ગોપાળ યોગીને થયું કે આ નીલકંઠ વર્ણી રૂપે મારા ઈષ્ટદેવ જ મને દર્શન આપવા આવ્યા છે. આમ જાણી તે ગોપાળ યોગી નીલકંઠ વર્ણીમાં પૂજ્ય ભાવ રાખતા. આ સમયે નીલકંઠ વર્ણીની ઉંમર ભક્તો માત્ર 13 વર્ષ અને 10 માસની જ હતી. નીલકંઠ વર્ણીએ 1 વર્ષમાં ગોપાળ યોગી પાસે રહ્યા અને અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો. ત્યારબાદ તે યોગીનું આત્યંતિક કલ્યાણ કરવા શ્રીહરિએ તે ગોપાળ યોગીને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપ્યું અને ધ્યાન યોગ શીખવ્યો. નીલકંઠ શ્રીહરિનું ધ્યાન કરતા કરતા તે ગોપાળ યોગી પોતાનું ભૌતિક દેહનું ભાન ભૂલી ગયા અને દેહનો ત્યાગ કરી શ્રીહરિની કૃપાથી શ્રીહરિના ધામમાં ગયા. નીલકંઠ વર્ણી આગળ ગોપાળ યોગીના પંચભૌતિક દેહનો અગ્નિ સંસ્કાર કરી ત્યાંથી પૂર્વ દિશામાં ચાલ્યા. હવે નીલકંઠ વર્ણી ઉતાવળે ચાલતા ચાલતા આદિવરાહ તીર્થક્ષેત્રમાં આવ્યા. ત્યાં 3 દિવસ રહી ત્યાંના રહેવાસીઓ અને યાત્રાળુઓના કલ્યાણ કરી પૂર્વ દિશામાં ચાલ્યા. માર્ગમાં આવેલી મોદી ગંગા, નારાયણી ગંગા, પૂરી ગંગા અને ત્રિશુલ ગંગામાં સ્નાન કરી તીર્થને પાવન કરી એક શહેરમાં આવ્યા. તે પ્રદેશના રાજાને પેટનું અસાધ્ય દર્દ હતું. તેણે દેશ પરદેશથી ઘણા વૈદ્યોને બોલાવી પોતાનું દર્દ મટાડવાના ઘણા ઈલાજો કર્યા, છતાં તે દર્દ મટ્યું નહીં. બ્રાહ્મણો પાસે કેટલાક અનુષ્ઠાનો પણ ચાલુ કરાવ્યા, તો પણ દુઃખમાં ઘટાડો ન જ થયો. આમ અનેક ઉપયોગીથી તેણે ઘણા ઉપાયો કર્યા અને તેનો ગંભીર રોગ મટ્યો જ નહીં. ત્યારે તેણે વિચાર્યું કે લોકમાં એમ કહેવત છે કે ભેખમાં ભગવાન હોય, માટે હવે ભેખધારીઓની સેવા કરીશ અને તેમને મારું દર્દ મટાડવાની પ્રાર્થના પણ કરીશ અને ન મટાડે તો તેમાં ભગવાન નથી એમ માનીશ. આમ વિચારી તેના રાજ્યમાં જે ભેખધારી બાબા, ફકીર આદિ આવી ચડે તેને બોલાવી તેમનું સન્માન કરી તેમને જમાડી તેમની સેવા કરી તે રાજા કહેતો કે મારો રોગ મટાડો અને તમે મટાડશો નહીં તો તમને બંદીખાને નાખીશ. દરેક બાવાને આમ કહી તેને જમાડી તે રાજા તેની સેવા કરતો અને રોગ ન મટે એટલે તેને જેલમાં પૂરી દેતો. આમ કરતા 500 બાવાને તેણે કેદખાનામાં નાખ્યા હતા.
નીલકંઠ વર્ણી પણ રસ્તામાં મળેલા કેટલાક ખાકી બાવા સાથે તે શહેરમાં આવ્યા. રાજાને સમાચાર મળ્યા કે ખાખીની જમાત આવી છે, તેથી તેણે પોતાના દૂતને મોકલ્યો. તે દૂત બધા ખાકી બાવા સાથે નીલકંઠ વર્ણીને રાજા પાસે લઈ આવ્યો. રાજાએ બધાનું સન્માન કરી તેમને સારા ઉતારા આપી જમાડ્યા. ત્યારબાદ પોતાના દૂત મારફતે કહેવડાવ્યું કે જે મહંત હોય તેને રાજાજી બોલાવે છે. તે ખાકીની જમાતના ઉપરીએ રસ્તામાં નીલકંઠ વર્ણીના મુખેથી જ્ઞાન વાર્તાઓ સાંભળી હતી. તેથી નીલકંઠ વર્ણી ઉપર ખાકીની જમાતના ઉપરીને ખૂબ જ અહોભાવ ઉત્પન્ન થયો હતો. તે નીલકંઠ વર્ણીને પણ રાજા પાસે લઈ ગયા. રાજાએ બંનેને આસન આપી પ્રણામ કરી કહ્યું કે તમે ભેખધારી છો. મેં સાંભળ્યું છે કે ભેખમાં ભગવાન હોય, માટે તમે મારા પેટનું અસાધ્ય દર્દ મટાડો. જો નહીં મટે તો તમને કેદ કરીશ. મેં આ રીતે ઘણા ભેખધારીઓને પૂર્યા છે, અને મારું દર્દ નહીં મટે તો છેવટે તે બધાને હું મારી નાખીશ. તે સાંભળી નીલકંઠ પ્રભુ બોલ્યા કે હે રાજા, આવી હઠ ન કરાય. ઈશ્વરે જેને જેવા કર્મ આલ્યા છે તેને તેવા ફળ ભોગવવા જ પડે છે. તેથી ભેખ રૂપે ભગવાન આવે તો પણ તમારા રોગને શા માટે મટાડે? દરેકને પોતાના કર્મના ફળ પોતે જ ભોગવવા પડે છે. જો ભગવાન તેમના ભેખધારી ભક્તોને પીડા આપવાથી કોઈ દુઃખ મટાડી દે તો પછી બધા એવા જ ઉપાયો કરે અને ભક્તોને પીડા આપે. વળી હે રાજા, તમે સાંભળો, ભગવાન આ રીતે કોઈના બીવડાવ્યા બીતા પણ નથી. આમ કહી નીલકંઠ પ્રભુએ પાણી મંગાવ્યું અને તે પોતાના સ્પર્શથી પવિત્ર કરી તે રાજાને પીવડાવ્યું. શ્રી હરિની પ્રસાદીનું પાણી પીતા જ તે રાજાના તમામ રોગ ચાલ્યા ગયા અને રાજા પૂર્ણ સ્વસ્થ થયો. પોતાને નવો અવતાર મળ્યો તે જાણી રાજા અતિ આનંદમાં આવી નીલકંઠ પ્રભુને વારંવાર પ્રણામ કરી કહેવા લાગ્યો કે હે મહાત્માજી, કોઈથી મટ્યો ન હતો તે રોગ આપણે સહેજમાં મટાડ્યો, માટે આપનામાં ભગવાનનો વાસ છે. તમે કહો તેટલું ધન કે પદાર્થ તમને આપું. ત્યારે નીલકંઠ પ્રભુ મંદ મંદ હસીને બોલ્યા કે અમને દ્રવ્ય કે કોઈ માયિક પદાર્થ ન ખપે, પણ અમે તમે આ ભેખધારીઓને કેદ કર્યા છે તેને મારી આજ્ઞા માનીને છોડી મૂકો. નીલકંઠ પ્રભુની આજ્ઞાને શિરોમાન્ય કરી રાજાએ કેદમાં પૂરેલા બધા બાવાઓને છોડી મૂક્યા. કેદમાં પૂરેલા બાવાઓ નીલકંઠ પ્રભુનો ઉપકાર માનતા ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારબાદ શ્રી હરિ નીલકંઠ ભગવાને તે રાજાને ઘણો ઉપદેશ કરી તેનું અજ્ઞાન મુકાવ્યું. તેથી તે રાજા નીલકંઠ પ્રભુનો આશ્રિત થયો. શ્રી હરિએ તેને મંત્ર દીક્ષા આપી. ત્યારબાદ રાજાએ શ્રી હરિને કહ્યું કે હે પ્રભુ, આપ અહીં જ રહો, હું મારાથી બનતી તમામ સેવા કરીશ. ત્યારે શ્રી હરિએ કહ્યું કે અમે તો તીર્થ કરવા જઈશું. તેથી તે રાજાએ પ્રાર્થના કરી કે આપનું શરીર અત્યંત કૃશ થઈ ગયેલું છે અને વળી આપનો દેહ અતિ કોમલ જણાય છે, તો આપને બેસવા એક સુખબલ આપું, તેનો આપ સ્વીકાર કરો. ત્યારે શ્રી હરિએ તેને કહ્યું કે અમે તો ખુલ્લા પગે ચાલીને તીર્થયાત્રા કરવાનો નિયમ લીધો છે. આ રીતે લીલા કરતા પ્રભુએ રાજાનું કલ્યાણ કરી રાત્રે કોઈને ખબર ન પડે તે રીતે ગુપ્ત રીતે ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા ઘણા દિવસે બંગ દેશના સિરપુર શહેરમાં પ્રભુ પધાર્યા. નીલકંઠ પ્રભુ હવે વન વિચરણ કરતા કરતા બંગ દેશના સિરપુર શહેરમાં પધાર્યા. આ સિરપુર શહેરમાં સિદ્ધ વલ્લભ નામના રાજાનું શાસન હતું. તે રાજા સિદ્ધોનો ભારે સેવક હતો. તેણે 1000 જેટલા સિદ્ધોને પોતાના રાજ્યમાં રાખ્યા હતા અને તેમની સેવા કરતો હતો. સિદ્ધો બધા મલિન મંત્ર તંત્રની વિદ્યાવાળા અને તામસી દેવોના ઉપાસક હતા. સિદ્ધો તે નગરના પ્રજાજનોને મલિન પ્રયોગોથી પોતાના સિદ્ધિ બતાવી પીડતા હતા. સિદ્ધ વલ્લભ રાજા નીલકંઠ પ્રભુને પણ તપસ્વી અને સિદ્ધિ જાણી પોતાના રાજમહેલમાં રાખી તેમની સેવા કરવા લાગ્યો. રાજાને નીલકંઠ પ્રભુની સેવા કરતા જોઈ સિદ્ધોને ન ગમતું. રાજાએ ગોપાલદાસ નામના સેવકને નીલકંઠ પ્રભુની સેવામાં રાખ્યા હતા. એક સિદ્ધે નીલકંઠ પ્રભુને
અને સિદ્ધ વલ્લભ રાજાને પોતાનો પ્રભાવ બતાવવા ગોપાલદાસ નામના સેવક ઉપર અભિચાર એટલે કે તંત્ર પ્રયોગ કરી તેને મૂર્છિત કરી નાખ્યો. આવું જોઈ રાજા ખૂબ જ ભયભીત બની ગયો અને સિદ્ધોને વિનંતી કરવા લાગ્યો. પરંતુ નીલકંઠ વર્ણી શાંત રહ્યા અને ગોપાલદાસના કાનમાં પોતાના નામનો અદ્ભુત મંત્ર બોલી તેને ભાનમાં લાવી પીડા મુક્ત કર્યો. આ રીતે નીલકંઠ વર્ણીએ પોતાનો પ્રતાપ બતાવી તે સિદ્ધોનો દંભ ખુલ્લો પાડ્યો. સિદ્ધો પણ નીલકંઠ વર્ણીનો અપાર પ્રતાપ જોઈ માન મૂકી નીલકંઠ પ્રભુના આશ્રિત થયા અને પોતાના મલિન પ્રયોગો આદિનો ત્યાગ કર્યો. વાલા ભક્તો, આવું થવાથી રાજાના પ્રજાજનો પણ તે સિદ્ધોના મલિન પ્રયોગોથી છૂટ્યા અને પ્રજાજનો પણ નીલકંઠ પ્રભુના આશ્રિત થયા. સિદ્ધ વલ્લભ રાજાની પ્રાર્થનાથી નીલકંઠ પ્રભુ તેમને ત્યાં થોડો સમય રોકાયા. થોડા દિવસો વીત્યા બાદ તેલંગ દેશનો એક બ્રાહ્મણ સિદ્ધ વલ્લભ રાજાને ત્યાં આવ્યો. બ્રાહ્મણ ખૂબ જ વિદ્વાન અને પ્રભાવશાળી હતો. સિદ્ધ વલ્લભ રાજાએ બ્રાહ્મણને પોતાના ખરાબ કર્મનું નિવારણ માટે કાળ પુરુષ અને હાથીના મહાદાન આપ્યા. વાલા ભક્તો, બ્રાહ્મણ મોટા કુટુંબ વાળો અને ગરીબ હોવાથી રાજાના આપેલા દાનનો સ્વીકાર કર્યો. પરંતુ દાનનો સ્વીકાર કરવાથી તે ગૌર વર્ણનો હતો તેમાંથી કાળા વર્ણવાળો થઈ ગયો. આ રીતે મહાદાન લેનાર પંડિત નિસ્તેજ અને કાળા રંગનો થઈ જતા તેની ચારે બાજુ નિંદા થવા માંડી. તેથી તેણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો. તેવામાં તેણે લોકોના મુખે નીલકંઠ વર્ણીનો પ્રતાપ સાંભળ્યો. તેથી તે પોતાનું દુઃખ દૂર કરવા નીલકંઠ પ્રભુના શરણમાં આવ્યો. દયાળુ નીલકંઠ પ્રભુએ તેના કાનમાં પોતાના નામના મંત્રનું ઉચ્ચારણ કરતા તે બ્રાહ્મણ ફરી ગૌર વર્ણનો થઈ ગયો અને નીલકંઠ પ્રભુનો આશ્રિત થઈ તે પોતાના દેશમાં ગયો. નીલકંઠ વર્ણીના આવા અદ્ભુત પ્રતાપ જોઈને સિદ્ધ વલ્લભ રાજા તેમના આશ્રિત થયા અને તેમણે નીલકંઠ વર્ણીનો ખૂબ જ ભાવથી સેવા કરવા માંડી. નીલકંઠ પ્રભુ પણ સિદ્ધ વલ્લભ રાજાની સેવાથી પ્રસન્ન થઈ પોતાના સ્વરૂપનું તેમને જ્ઞાન આપ્યું અને બીજે જન્મે સત્સંગમાં જન્મ ધરાવી તેમના દુર્લભ એવા અક્ષરધામમાં લઈ જવાનો કોલ આપ્યો. થોડા વર્ષો બાદ આ રાજાનું આયુષ્ય પૂરું થતા તે સૌરાષ્ટ્ર દેશમાં બોટાદ ગામના નગર શેઠ ભગા દોશીને ત્યાં જન્મ પામ્યા અને શિવલાલ શેઠ નામે ઉત્તમ ભક્ત થયા. શિવલાલ શેઠે સત્સંગમાં ઘણી સેવા કરી અને નાની ઉંમરમાં જ શ્રી હરિના ધામને પામ્યા. વહાલા ભક્તો, હવે શિરપુરમાં થોડો સમય રોકાઈ નીલકંઠ પ્રભુ આગળ ચાલવા તૈયાર થયા ત્યારે સિદ્ધો પણ તેમની સાથે ચાલવા લાગ્યા. સિદ્ધો સાથે ચાલતા નીલકંઠ પ્રભુ આસામ પ્રદેશમાં આવેલા કામાક્ષી દેવીના મંદિર નજીક આવ્યા. ભક્તો, કામાક્ષી દેવીના મંદિર પાસે એક સરસ મજાનો બગીચો હતો. તે બગીચામાં નીલકંઠ પ્રભુએ સાથે આવેલા સિદ્ધો સહિત ઉતારો કર્યો. તે ગામમાં પીબેક નામનો મહાકાળીનો એક ઉપાસક મોટો સિદ્ધ હતો. તે વિસ્તારમાં તે સિદ્ધોનો રાજા ગણાતો. પ્રથમ તો તે મહાવિજ્ઞાન કર્મકાંડી પવિત્ર બ્રાહ્મણ હતો, પરંતુ સંગ દોષ થવાથી તે માંસાહાર, મદિરા, પાન, તંત્ર વિદ્યા કરનાર મહાકાળીનો મોટો સિદ્ધ થયો. તેણે પોતાની તંત્ર વિદ્યાના પ્રયોગથી ઘણા સિદ્ધોને પોતાના શિષ્યો બનાવ્યા હતા. તેથી તેને પોતાની સિદ્ધિનું ઘણું અભિમાન આવી ગયું હતું. બગીચામાં કેટલાક સિદ્ધો આવ્યા છે તેવું જાણી તે પીબેક સિંદૂરનો ચાંદલો કરેલું ત્રિશૂળ હાથમાં લઈને પોતાના શિષ્યો સાથે નીલકંઠ વર્ણી અને સિદ્ધો જ્યાં ઉતર્યા હતા તે બગીચામાં આવ્યો. નીલકંઠ પ્રભુ અને સિદ્ધોની પાસે આવી પીબેકે કહ્યું કે તમે બધા મારા શરણે આવી મારા શિષ્યો થઈ જાઓ, નહીં તો તમારી ખેર નથી. નીલકંઠ પ્રભુની સાથે આવેલા સિદ્ધો પીબેકના મલિન પ્રભાવને જાણતા હોવાથી ગભરાઈ ગયા, પરંતુ નીલકંઠ પ્રભુએ ગભરાઈ ગયેલા સિદ્ધોને પોતાની પાછળ બેસાડ્યા અને પ્રથમ પોતાને જીતી શિષ્ય બનાવવા પીબેકને સામે પડકાર ફેંક્યો.
સિદ્ધિની મહામદવાળા તે પીબેકે પોતાની સામર્થ્ય બતાવતા તંત્ર ગ્રંથોમાં પ્રસિદ્ધ તેવી કુલ્લા નામની મહાકાળી દેવીનું સ્મરણ કરી મંત્રેલા અડદની મુઠ્ઠી એક મોટા વડ ઉપર ફેંકી, જેથી તે વડ તરત જ સુકાઈ ગયો. પરંતુ નીલકંઠ પ્રભુ તો તેની સામે નિર્ભયપણે એક આસન ઉપર બેસી ગયા. તેથી પીબેક અતિ ક્રોધમાં આવી નીલકંઠ પ્રભુ ઉપર પોતાના મંત્ર વિદ્યાના પ્રયોગો કરવા લાગ્યો. તેણે વડ ઉપર બતાવેલા પ્રયોગવાળા મંત્રોથી નીલકંઠ પ્રભુ ઉપર અડદની મુઠ્ઠી નાખી, પરંતુ પ્રભુ ઉપર અડદની કોઈ જ અસર ન થઈ. નીલકંઠ પ્રભુ ઉપર મંત્રેલા અડદની કાંઈ અસર ન થતા પીબેકે નીલકંઠ પ્રભુ ઉપર કાળ ભૈરવની મૂઠ નાખી, પરંતુ પીબેકે પ્રેરણા કરેલા કાળ ભૈરવના વીરો નીલકંઠ પ્રભુની સામે દ્રષ્ટિ કરવા પણ સમર્થ ન થતા તે પીબેકને જઈ પાછા વળી ગયા અને પીબેકને પછાડ્યો. પીબેક મોઢામાંથી લોહી ઓગતો બેભાન થઈ પડી ગયો. થોડી વાર પછી પીબેક સ્વસ્થ થતા તેણે નીલકંઠ પ્રભુને મારી નાખવા એક પછી એક બટુક ભૈરવના વીરોને તથા મહાકાળીના વીરોને મોકલ્યા. તે પણ નીલકંઠ પ્રભુને જોવા સમર્થ ન થતા પાછા ફરી પીબેકને જ વળગી બેહોશ કરી દીધો. ત્યાર પછી પીબેકને ભાન આવતા છેલ્લા પ્રયોગ તરીકે નીલકંઠ પ્રભુને મારી નાખવા હનુમાનજીના વીરોને મોકલ્યા અને માન્યું કે હવે તો વીરો નીલકંઠ પ્રભુને અવશ્ય મારી નાખશે. પરંતુ હનુમાનજીના વીરોએ નીલકંઠ પ્રભુની પાસે આવીને જોયું કે આ તો અમારા સ્વામીના પણ ઈષ્ટદેવ છે. તેથી વીરો પાછા વળ્યા અને પીબેકને મુઠ્ઠીઓના પ્રહારથી મારી મૃતપાય કરી નાખ્યો. આથી લોહીથી ખરડાયેલા અંગવાળો તે પીબેક બેભાન થઈ જમીન ઉપર ઢળી પડ્યો અને તેની આંખો ફાટી ગઈ. પીબેકનું મૃત્યુ થાય તેવી સ્થિતિ જોઈને તેના સંબંધીઓ રડવા લાગ્યા. પીબેકના સગાઓ રડતા રડતા મહારાજને પ્રાર્થના કરવા લાગ્યા કે હે સિદ્ધેશ્વર યોગી રાજ, આપ આની રક્ષા કરો. ત્યારે દયાળુ નીલકંઠ પ્રભુએ બેઠા જ પીબેક ઉપર દ્રષ્ટિ કરી તેને જાગૃત કર્યો. પીબેક ભાનમાં આવ્યો અને સ્વસ્થ થતા તે શરમાઈને નીલકંઠ પ્રભુની ક્ષમા માગી અને પોતાની ઘેર ગયો. પીબેકના સગાઓએ નીલકંઠ પ્રભુને પાકા સીધા આપ્યા અને તેની રસોઈ બનાવી સિદ્ધો અને નીલકંઠ પ્રભુ બે જમ્યા. હાર્યો જુગારી બમરૂ રમે તેમ માનભંગ થયેલા તે મહાસિદ્ધ પીબેકની બુદ્ધિ ફરી ગઈ. રાત્રિ થતાં જ પીબેકે કાળ ભૈરવનું આહવાન કર્યું. આહવાન કરતા જ કાળ ભૈરવ હાજર થયો. પીબેકે કાળ ભૈરવને માંસ અને 3 જાતની સુરા આદિનું મહાનૈવેદ્ય ધરી નીલકંઠ પ્રભુને મારવાની પ્રેરણા કરી. પીબેકની પ્રેરણાથી મહાભયંકર લાલ નેત્રવાળો કાળ ભૈરવ હાથમાં ત્રિશૂળ લઈ રાત્રિમાં નીલકંઠ પ્રભુને મારવાના ઈરાદાથી તેમની નજીક જવા ગયો. પરંતુ ભક્તો નીલકંઠ પ્રભુના પ્રતાપથી કાળ ભૈરવ અંગે અંગે દાઝવા લાગ્યો. એટલે તે દૂર જઈ આખી રાત્રિ ઊભો રહ્યો. સવાર તથા નીલકંઠ પ્રભુ સ્નાન કરવા જતા હતા ત્યારે તેમણે કાળ ભૈરવ સામે દ્રષ્ટિ કરી તો કાળ ભૈરવ બરવા લાગ્યો. નીલકંઠ પ્રભુના ભયથી કાંપતો તે કાળ ભૈરવ પીબેકને મારી નાખવાની ઈચ્છાથી ત્યાંથી ભાગ્યો. ત્રિશૂળ લઈ દોડતા કાળ ભૈરવને પરમ દયાળુ નીલકંઠ પ્રભુએ રોક્યો અને કહ્યું, સર્વે સિદ્ધો સાથે અમે પીબેકનું અન્ન જમ્યા છીએ, તેથી તારે તેને મારવો નહીં. કાળ ભૈરવ પીબેક પાસે આવીને કહેવા લાગ્યો કે તે નીલકંઠ આગળ મારું કાંઈ ચાલે નહીં, તે તો સાક્ષાત પરમાત્મા છે. આજે હું તારું મૃત્યુ કરત પણ નીલકંઠ પ્રભુએ મને ના પાડી હતી, તને જીવતો છોડું છું. આમ કહી કાળ ભૈરવ પોતાના સ્થાનમાં ગયો અને કાળ ભૈરવની આ વાત સાંભળી પીબેકનું હૃદય પરિવર્તન થઈ ગયું. પોતે કરેલા અપકાર ઉપર ઉપકાર કરી જીવત દાન આપનારા નીલકંઠ વર્ણિતો પરબ્રહ્મ પરમાત્મા છે એમ જાણી પીબેક નીલકંઠ પ્રભુને શરણે ગયો. નીલકંઠ પ્રભુએ પીબેક ઉપર કરુણા દ્રષ્ટિ કરી અને તેને પોતાનો આશ્રિત કરી સદ ઉપદેશ આપ્યો. પીબેક ફરી ધર્મનિષ્ઠ થઈ સતશાસ્ત્રોનો પાઠ કરનારો શુદ્ધ ભક્ત બન્યો. નીલકંઠ વર્ણિનો પ્રતાપ નજરે જોઈ પીબેકના શિષ્યો પણ
નીલકંઠ પ્રભુના આશ્રિત બન્યા. આમ પીબેકનો ઉદ્ધાર કરી તેના ગામમાંથી નીલકંઠ પ્રભુ આગળ ચાલતા ચાલતા નવલખા પર્વત તરફ ચાલ્યા. વાલા ભક્તો, પીબેકનો ઉદ્ધાર કરી તેના ગામમાંથી નીલકંઠ પ્રભુ આગળ ચાલ્યા. તે સમયે નીલકંઠ પ્રભુએ પોતાની સાથેના સિદ્ધોને દેશાંતરમાં ફરી મનુષ્યોને સદબોધ આપવાની આજ્ઞા કરી અને પોતે એકલા નવલખા પર્વત તરફ ચાલ્યા. ચાલતા ચાલતા નીલકંઠ પ્રભુ થોડાક દિવસે નવલખા પર્વત પર પધાર્યા. આ નવલખા પર્વત પર 9 લાખ અગ્નિકુંડમાંથી ધુમાડા વિનાની જ્વાળાઓ સતત નીકળતી રહી હતી. ત્યાં ગરમ અને ઠંડા પાણીના કુંડો હતા. અહીં 9 લાખ યોગી તપ કરી રહ્યા હતા. દરેક યોગી પોતપોતાની ગુફામાં પ્રગટ પ્રભુને પામવા માટે યોગ સાધના કરતા હતા. ભક્તો, હવે પ્રશ્ન એ થાય કે 9 લાખ યોગી છે કોણ? તો મોટા સંતોએ જણાવેલા આ 9 લાખ યોગીનો ઇતિહાસ આ પ્રમાણે છે. વ્યાસજીના પુત્ર સુખદેવજી ગર્ભ યોગી હતા. એટલે કે સુખદેવજી 12 વર્ષ સુધી પોતાની માતાના ગર્ભમાં જ રહ્યા હતા. સુખદેવજી 12 વર્ષ સુધી વ્યાસજીના મુખે ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરતા રહ્યા. એક દિવસ વ્યાસજીએ સુખદેવજીને કહ્યું કે તું તારી માતાને પીડા ન આપતા તેના ઉદરમાંથી બહાર આવ. વ્યાસજી ભગવાનના અવતાર હોવાથી તેમને સુખદેવજીને કહ્યું કે આપની માયાથી હું ભય પામેલો છું, માટે આપ તે માયાને દૂર કરો તો હું બહાર નીકળું. ત્યાં વ્યાસજીએ કહ્યું કે માયાથી તો જગતનો પ્રવાહ ચાલી રહ્યો છે, તેને દૂર કરતા જગતની સ્થિતિ જ ન રહે, માટે હે પુત્ર તું હવે બહાર આવ. ત્યારે સુખદેવજી કહે છે કે ગાયના શિંગડા ઉપર રાયનો દાણો રહે એટલી વાર જો તમે માયા સંકેલો તો હું બહાર આવું. આથી વ્યાસજીએ પોતાના કારણ સ્વરૂપનું ધ્યાન કરી ક્ષણ પૂરતી માયા દૂર કરતા સુખદેવજીની માતાના ગર્ભમાંથી બહાર આવ્યા. માતાના ગર્ભમાંથી બહાર આવતાની સાથે જ સુખદેવજી જંગલમાં પલાયન થઈ પરમાત્માના સ્વરૂપમાં જોડાઈ ગયા. આ રીતે તે સમયે માયા સંકેલાયેલી હતી. જે સમયે માયા સંકેલાયેલી હતી ત્યારે સુખદેવજીની સાથે સાથે જગતના બીજા 9 લાખ બાળકોનો પણ જન્મ થયો હતો. તે બધા 9 લાખ યોગીઓ થયા. આ 9 લાખ યોગીઓ સંસારના માયિક સુખોનો ત્યાગ કરી આ નવલખા પર્વત પર પ્રગટ પરમાત્માની પ્રાપ્તિ માટે યુગોથી તપ કરી રહ્યા હતા. આજે અક્ષરાધિપતિ સ્વયં તેમના તપની સમાપ્તિ કરાવી તેમને પોતાના ધામ આપવા નવલખા પર્વત પર વર્ણી વેશે આવ્યા. નવલખા પર્વત પર રહેલા તે બધા સિદ્ધોને તે સમયે પોતાના હૃદય આકાશમાં અપાર તેજની મધ્યે નીલકંઠ વર્ણિની મૂર્તિ દેખાવા માંડી. યોગ્યોએ નેત્ર ખોલી જોતા તેમની સમક્ષ નીલકંઠ પ્રભુ મનુષ્ય રૂપે ઉભેલા જોતા અતિ જ પ્રેમ સહિત નીલકંઠ પ્રભુને વંદન કરી યોગ્યો નીલકંઠ પ્રભુની સ્તુતિ પ્રાર્થના કરવા લાગ્યા. નીલકંઠ પ્રભુ પણ 9 લાખ રૂપ ધરીને તે યોગ્યોને એક સાથે પ્રેમથી ભેટ્યા અને પછી પોતાનું એક સ્વરૂપ કરીને તે પ્રેમી ભક્તોની સાથે આનંદ ઉપજાવતા ત્યાં 3 દિવસ રોકાયા. નીલકંઠ પ્રભુ તે 9 લાખ સિદ્ધોને પોતાના દિવ્ય ધામની પ્રાપ્તિ રૂપ દુર્લભ ફળ આપી નવલખા પર્વત પરથી નીચે ઉતર્યા. ત્યાંથી હવે આપણા પ્રભુ નીલકંઠ વર્ણી આગળ ચાલતા ચાલતા પૃથ્વીમાંથી જળ, અગ્નિ અને વાયુના ફુવારા નીકળ્યા કરે છે તે વડવા એટલે કે બાલવા કુંડ નામના તીર્થમાં પધાર્યા. 3 દિવસ પ્રભુ ત્યાં રોકાઈ અગ્નિ દિશામાં ચાલતા થોડા દિવસે ગંગા સાગર સંગમે પહોંચ્યા અને સમુદ્રની ખાડી પાર કરી કપિલાશ્રમ તરફ જવા નીકળ્યા. નીલકંઠ પ્રભુ 9 લાખ સિદ્ધોને પોતાના દિવ્ય ધામની પ્રાપ્તિ કરાવી નવલખા પર્વત ઉપરથી નીચે ઉતરી અગ્નિ દિશામાં ચાલતા ચાલતા ગંગા સાગરના સંગમ કિનારાને પાર કરી કપિલાશ્રમ પધાર્યા. આ આશ્રમમાં કપિલ ભગવાનના દિવ્ય રૂપે તેઓ સાક્ષાત વિરાજતા હતા. નીલકંઠ પ્રભુ ત્યાં રહેલી
કપિલ ભગવાનની પ્રતિમાના દર્શન કરે છે. પ્રગટ ભગવાન અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સ્વયં પોતાના આશ્રમમાં વર્ણી વેશે પધારે છે તે જાણી કપિલ ભગવાને પોતે મનુષ્યાકૃતિ ધારણ કરી નીલકંઠ પ્રભુનો સત્કાર કરે છે. નીલકંઠ વર્ણી ત્યાં 1 માસ રોકાયા અને ત્યાં સુધી કપિલ ભગવાને સ્નેહથી નીલકંઠ વર્ણી રૂપ શ્રી હરિની નિરંતર સેવા કરી. પોતાના અવતાર રૂપ કપિલજીને 1 માસ સુધી પોતાની સેવાનો લાભ આપી નીલકંઠ પ્રભુ ત્યાંથી પ્રયાણ કરી જ્યાં જગન્નાથજી ભગવાન સાક્ષાત વિરાજે છે તેવા પુરુષોત્તમપુરી એટલે કે જગન્નાથપુરી નામના પ્રસિદ્ધ તીર્થ ક્ષેત્રમાં સંવત 1853ના પોષ વદ એકાદશીના દિવસે પધાર્યા. જગન્નાથપુરીમાં આવી નીલકંઠ પ્રભુએ ત્યાં હજાર અસુરોને જોયા. જગન્નાથપુરીમાં જે અસુરો હતા તેમાં કેટલાક વૈષ્ણવ, વામ, શૈવ અને શાક્ત મતના ચિહ્નો ધારણ કરેલા હતા. કેટલાક અસુરો વામ માર્ગી તો કેટલાક અસુરો દક્ષિણ માર્ગી વૈષ્ણવી દીક્ષાવાળા હતા. કેટલાક અસુરો બહારથી સૌમ્ય વેશવાળા પણ અંતરથી મલિન હતા. મનુષ્ય રૂપમાં રહેલા આ અસુરો અત્યંત પાપાચાર કરતા હતા. તેઓ ઉપરથી ભગવાધારી હતા પરંતુ તેઓ રાગ દ્વેષ યુક્ત હિંસા, વ્યભિચાર તથા અનેક અનાચરો કરતા હતા. આ અસુરોમાં મોટા ભાગના તીક્ષ્ણ હથિયારો અસુરો પોતાની પાસે રાખતા હતા અને ત્યાં રહેલા યાત્રિકોને તંત્ર મંત્રથી બીવડાવતા હતા. જગન્નાથપુરીમાં રહેલા અસુરો પોતાના ઉદર પોષણ અને પાપ લીલાઓ કરવામાં વ્યસ્ત રહેતા. આ અસુરોનો નાશ થાય અને સદ્ધર્મનું સ્થાપન થાય તેવા સંકલ્પથી નીલકંઠ પ્રભુ ત્યાં રોકાયા. નીલકંઠ પ્રભુ પોતે સાધુ ધર્મમાં રહેલા છે એટલે તેમણે પ્રત્યક્ષ રીતે અસુરોનો સંહાર ન કર્યો, પરંતુ નીલકંઠ પ્રભુએ પરોક્ષ રીતે અસુરોનો નાશ કરવા માટે ઇન્દ્રદ્યુમ્ન સરોવરના કિનારે રહેલા સ્થાનમાં ઉતારો કર્યો. નીલકંઠ પ્રભુ જગન્નાથપુરીમાં રહીને જ રોજ સમુદ્ર સ્નાન કરી જગતપતિ જગન્નાથજીના દર્શન કરતા હતા. જગન્નાથજી પણ અદ્રશ્ય રૂપે સર્વ અવતારના અવતારી એવા પુરુષોત્તમ નારાયણની સેવા કરતા હતા. નીલકંઠ પ્રભુ જગન્નાથજીના મંદિરમાં મંડપમાં ગરુડ સ્તંભ પાસે બેસી સ્વ સ્વરૂપનું ધ્યાન કરતા. નાના નીલકંઠને જોઈ મંદિરના પૂજારીને તેમના ઉપર ઘણો ભાવ થતો, તેથી તે તેમને કોઈક વખતે હેતથી જગન્નાથજીનો પ્રસાદ પણ આપતા. જગન્નાથજી પુરીમાં રહેલા નીલકંઠ વર્ણી પાસે જે રામ નામનો એક સેવક આવ્યો. નીલકંઠ પ્રભુએ તેને પોતાની પાસે સેવામાં રાખ્યો. નીલકંઠ પ્રભુના તપ, ત્યાગ આદિ ગુણો જોઈ ધીરે ધીરે ઘણા દૈવી જીવ તેમની પાસે આવીને બેસવા લાગ્યા. આવા જીવાત્મા જ્યારે નીલકંઠ પ્રભુ પાસે બેસતા ત્યારે તેમના મનના ઘાટ સંકલ્પ બધું બંધ થઈ જતા. નીલકંઠ પ્રભુના ઐશ્વર્ય પ્રતાપની વાતો નગરમાં પ્રસરતા ત્યાંના ગજપતિ રાજા મુકુંદ દેવ તેમના દર્શને આવ્યા. નીલકંઠ પ્રભુના દર્શન કરતા જ તેમને અદ્ભુત શાંતિનો અનુભવ થયો. તે રાજાએ નીલકંઠ પ્રભુ પાસે વૈષ્ણવી દીક્ષા લઈ તેમને પોતાના ગુરુ બનાવ્યા અને પોતાના રાજ્યમાં રોકાવાની વિનંતી કરી. ભક્તો સમય જતા જતા નીલકંઠ વર્ણી તે રાજાને સમાધિ કરાવી અને તેને પોતાના પુરુષોત્તમ પ્રાણનું જ્ઞાન આપ્યું અને રાજાને તે વાત ગુપ્ત રાખવા કહ્યું. તેવામાં અષાઢ સુદ બીજને રથયાત્રાનો પ્રસંગ આવ્યો. તેમાં તેના નિયમ મુજબ 3 રથ શણગારી પહેલા રથમાં શ્રી જગન્નાથ ભગવાન, બીજા રથમાં સુભદ્રાજી અને ત્રીજા રથમાં શ્રી બળદેવજીની મૂર્તિ પધરાવવામાં આવી. રાજાએ સોનાના સાવરણાથી ભૂમિની સફાઈ કરી પરંપરાગત રીતે ભગવાનની પૂજા અને અર્ચના કરી. 16 વર્ષના નીલકંઠ વર્ણીને આગળના જગન્નાથજીના ભગવાનના રથમાં બેસાડી જગન્નાથપુરીના
ગજપતિ રાજા મુકુંદ દેવ તે રથને જાતે ખેંચવા લાગ્યા. ત્યાં આવેલા લાખો ભક્તો આ જોઈને નીલકંઠ વર્ણી પ્રત્યે ખૂબ જ આકર્ષાયા. રથયાત્રા સંપન્ન થયા બાદ અનેક દૈવી જીવ નીલકંઠ વર્ણી પ્રભુ પાસે આવવા લાગ્યા. રાજાને પણ નીલકંઠ વર્ણી પ્રત્યેનો ભક્તિભાવ વધતો જ જતો હતો. આસુરી વૃત્તિના બાવાઓ આ સહન ન કરી શક્યા અને તેઓ નીલકંઠ પ્રભુને હેરાન પરેશાન કરવા લાગ્યા. નીલકંઠ પ્રભુ કપિલ મુનિને પોતાની સેવાનો લાભ આપીને ત્યાંથી આગળ ચાલ્યા અને ચાલતા ચાલતા નીલકંઠ પ્રભુ જગન્નાથપુરીમાં પધાર્યા. જગન્નાથપુરીમાં તેમણે હજારો હજાર અસુરોને જોયા. જગન્નાથપુરીમાં નીલકંઠ વર્ણી પાસે જયરામ દાસનો નામનો એક સેવક તેમની સેવામાં રહ્યો હતો. ત્યાંના ગજપતિ રાજા મુકુંદ દેવે રથયાત્રાના પ્રસંગે 16 વર્ષના નીલકંઠ વર્ણીને જગન્નાથ ભગવાનના રથમાં બેસાડી ગજપતિ રાજા પોતે તે રથને ખેંચતા હતા. રથયાત્રા સંપન્ન થયા બાદ અનેક દૈવી જીવો તેમજ રાજા મુકુંદ દેવ નીલકંઠ વર્ણી પાસે આવવા લાગ્યા. આસુરી વૃત્તિના બાવાઓ આ સહન ન કરી શક્યા અને તેઓ નીલકંઠ વર્ણીને વારંવાર અનેક ઉપદ્રવ કરવા લાગ્યા. કોઈ બાવા નીલકંઠ પ્રભુને ધ્યાનમાંથી જગાડી રસોઈનું કામ સોંપતા તો કોઈ બળતણ માટે લાકડાના ભારા ઉપડાવતા. કોઈ પ્રભુ પાસે વાફણ મંજાવતા તો કોઈ કચરો વડાવતા. અરે કોઈ પોતાના પગ પણ દબાવડાવતા. અસુરોનો વિનાશ નજીક છે તેમ જાણતા નીલકંઠ પ્રભુ તે અસુરોના ગુરુઓએ સોંપેલા કામ મૌન રહી કરતા. એક દિવસની વાત છે, નીલકંઠ વર્ણી ધ્યાનમાં બેઠા હતા. ત્યાં એક બાવો તેમની પાસે આવ્યો. બાવાએ નીલકંઠ પ્રભુને કહ્યું કે ओ लड़के यहाँ क्यों बैठ रहा है, तू जरा वो भाजी तोड़ ला. આમ તાંદળજાની ભાજી તોડવાનું કહેતા નીલકંઠે દબાતા સ્વરે કહ્યું કે भाजी में जीव होता है, उसको तोड़ने से हिंसा होती है, इसलिए मैं तोड़ नहीं सकता. ત્યારે બાવાને થયું કે આ નાનો છોકરો અહીં બહુ માન મળવાથી મારું કહ્યું માનતો નથી. તેથી તે ગુસ્સે થઈ તલવાર લઈને નીલકંઠ પ્રભુને મારવા આવ્યો. પરંતુ નીલકંઠ પ્રભુ તો નિર્ભયતાથી બેસી રહ્યા હતા. પણ તેમની સાથે રહેલા જયરામ દાસે બચાવો બચાવો એમ બૂમો પાડવા લાગી. જયરામ દાસની બૂમો સાંભળી ત્યાં બીજા ઘણા બાવાઓ આવી ચડ્યા. નીલકંઠ પ્રભુને હેરાન કરનારા બાવા સાથે અણબનાવ વાળા બીજા કોઈ બાવાએ કહ્યું કે इस छोटे लड़के को क्यों डराता है. આથી તે બંને બાવાઓ વચ્ચે બોલાચાલી થતા આવેલા તે બીજા બાવાએ નીલકંઠ પ્રભુને હેરાન કરનાર બાવાને તલવારના એક જ ઝાટકે ઉડાડી દીધો. આથી મરનાર બાવાના પક્ષના બીજા બાવાઓ શસ્ત્રો લઈ સામા પક્ષવાળા બાવા સાથે લડવા લાગ્યા. નીલકંઠ પ્રભુ તો આ આસુરી બાવાઓનું ભવિષ્ય જાણી ધીમેથી ત્યાં ખસી ગયા અને જયરામ દાસને લઈને પોતાના નિવાસ સ્થાને આવીને ધ્યાનમાં બેસી ગયા. આ બાજુ બાવાઓમાં શરૂઆતમાં ગાળા ગાળી થઈ. તેમાંથી ઝઘડો વધતા સામ સામે મારામારી કરવા લાગ્યા. સંપ્રદાયના અનેક ગ્રંથોમાં આ પ્રસંગના આધારે જોઈએ તો બંને પક્ષના બાવાઓમાં યુદ્ધ થયું અને તે યુદ્ધ 2 માસ ચાલ્યું હતું. ભક્તો તેમાં પ્રથમ દિવસે જ 10,000 અસુરો અંદરો અંદર લડીને મૃત્યુ પામ્યા હતા. લાકડીઓ, કુહાડીઓ, ખાટલાના પાયા, લોખંડના દંડા, ચાબુક, ઝાડની ડાળીઓ, સિંદૂરથી રંગેલા ત્રિશુલો, તલવારો, ભાલાઓ, બંદૂકો વગેરે જેના હાથમાં જે આવ્યું ને તે લઈને અસુરો રોજ લડવા લાગ્યા. ભક્તો ખૂબ જ ભીષણ સંગ્રામ ખેલાયો અને ગીધ, સમડી, કૂતરા, કાગડા વગેરે પ્રાણીઓનો રોજ ઉજાણી થતી. રુધિરભક્ષી રાક્ષસો, ભૈરવ આદિ ભૂતગણો પણ ત્યાં આવીને પોતાની ક્ષુધા પીપાસા બુઝાવતા હતા. 2 મહિના ચાલેલા આ યુદ્ધમાં કોઈ દિવસ 5,000, કોઈ દિવસ 2,000, કોઈ દિવસ 500
એમ અસંખ્ય અસુરો મરણ પામ્યા. નાક કાન આદિ કપાયેલા અને યુદ્ધમાંથી ભાગી છૂટેલા કેટલાક અસુરો બીજા ગામમાં જઈને વસ્યા. જગન્નાથપુરીના રાજાએ બાવાઓના સંગ્રામના આ ઉત્પાત જોઈ નીલકંઠ પ્રભુને પોતાના મહેલમાં વસવા જણાવ્યું. પરંતુ નીલકંઠ પ્રભુએ તેને ત્યાગ માર્ગમાં ધર્મની વાત કરી અને પોતાના સ્થાનમાં જ રહ્યા. તે રાજા પણ વિના પ્રયાસે આવા મહાન તીર્થ ક્ષેત્રમાં એકઠા થયેલા અસુર રૂપ કચરો દૂર થતા ખૂબ જ આનંદ પામ્યો. આ બાવાઓમાં જે દૈવી જીવો હતા પરંતુ કુસંગથી આ અસુરોમાં ભળેલા હતા, તેમને તો નીલકંઠ પ્રભુએ અવારનવાર જ્ઞાન ઉપદેશ કરી દુરાચારમાંથી પાછા વાળ્યા હતા અને પોતાના આશ્રયમાં લઈ ધર્મે સહિત ભગવાનની ભક્તિમાં જોડ્યા હતા. જગન્નાથપુરીમાં આવ્યાનું પોતાનું કાર્ય સિદ્ધ થતા રાજા મુકુંદ દેવને નિયમમાં રહી ભક્તિ કરવાનો ઉપદેશ કરી નીલકંઠ વર્ણી સેતુ બંધ રામેશ્વર જવા દક્ષિણ દિશા તરફ પ્રયાણ કર્યું. હવે નીલકંઠ પ્રભુ પોતાની પાસે રહેલા જયરામ દાસને પાછા તેના ગામમાં જવાની આજ્ઞા કરી અને પોતાનું ભજન કરવા જણાવ્યું. પાછળથી ભક્તો શ્રીજી મહારાજે તે રામદાસને સાધુ કરી જિજ્ઞાસાનંદ નામ પાડ્યું હતું. જયરામદાસને વિદાય કરી પ્રભુ હવે સેતુબંધની દિશામાં વિચરણ કરતા કરતા રસ્તામાં આદિપુર ક્ષેત્રમાં પધાર્યા. ત્યાંથી એક મહાવનમાં પ્રવેશ કરીને ચાલતા ચાલતા નીલકંઠ પ્રભુ માનસ પતન એટલે કે માનસપુર નામના નગરમાં આવ્યા. જગન્નાથપુરીમાં અસુરોનો નાશ કરી નીલકંઠ પ્રભુ સેતુબંધની દિશામાં ચાલતા ચાલતા એક મહાવનમાં પ્રવેશ કરી માનસપુર નામના નગરમાં આવ્યા. માનસપુરનો રાજા સત્રધર્મા દેવી સંપત્તિ વાળો હતો. તે રાજાએ નીલકંઠને મોટા પુરુષ જાણીને પોતાના રાજભવનમાં ઉતારો આપ્યો. જગન્નાથપુરીથી ભાગી છૂટેલા ઘણા અસુરો અહીં ભેગા થયા હતા. તેમણે પરસ્પર મળી ચર્ચા કરી કે આ નીલકંઠ આપણી જાતિ બંધુઓને મરાવી નાખ્યા છે, માટે તેને આજે રાત્રે જ મારી નાખો. વાલા ભક્તો, નીલકંઠ પ્રભુને આજે મારવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. આમ નક્કી કરી તેમણે રાત્રે એક ઓટલા ઉપર નીલકંઠ પ્રભુ ધ્યાનમાં બેઠા હતા ત્યાં પથ્થરમારો કર્યો. તેથી જે ઓટલા પર નીલકંઠ પ્રભુ બેઠા હતા તેની ફરતે પથ્થરનો ઢગ ખડકાઈ ગયો, પરંતુ અવિનાશી નીલકંઠ પ્રભુને એક પણ પથ્થરનો સ્પર્શ સુદ્ધા ન થયો. સવારમાં લોકોએ પથ્થરના ઢગ વચ્ચે નીલકંઠને બેઠેલા જોયા. રાજાએ આ બનાવની જાણ થતાં તે પણ ત્યાં આવ્યા અને પથ્થરના ઢગ ખસેડ્યા. તપાસ કરતા સર્વ વાત માલુમ પડતા આ બાલયોગી કોઈ સમર્થ પુરુષ છે તેમ જાણી રાજા પોતે નીલકંઠ પ્રભુના ચરણોમાં પડી ગયા. સત્રધર્મા રાજા અને તેના સંબંધીઓની વિનંતીથી નીલકંઠ પ્રભુએ તે સર્વેને દીક્ષા આપી અને તેમણે પોતાના શિષ્ય કર્યા. આ બાજુ પોતાના કાર્યમાં નિષ્ફળ ગયેલા અસુરો નીલકંઠ પ્રભુને મારવા ટોળે વળી શસ્ત્રો લઈ ભેગા થયા હતા. રાજાને પોતાના દૂત દ્વારા આ સમાચાર મળતા તે પોતાના સૈનિકો સાથે ત્યાં આવ્યા. ત્યાં નીલકંઠ પ્રભુને મારવા તૈયાર થયેલા બાવાઓને જોઈ આ તો નીલકંઠ પ્રભુને હેરાન કરનારા પાપી અસુરો છે તેમ વિચારી રાજાએ પોતાના સૈનિકોને હુકમ આપી આશરે 2000 જેટલા બાવાઓનો નાશ કરાવ્યો. હવે મહારાજ ત્યાંથી આગળ નીકળતા ચાલતા ચાલતા વેંકટાદ્રી પધાર્યા અને વેંકટેશ ભગવાનની પ્રતિમાના દર્શન કરીને પ્રભુ ત્યાંથી શિવકાંચી અને વિષ્ણુકાંચી તીર્થને પાવન કરતા શ્રી રંગ ક્ષેત્રમાં આવ્યા. ત્યાં નીલકંઠ પ્રભુ 2 માસ રોકાયા અને ત્યાંના વૈષ્ણવો સાથે જ્ઞાન ચર્ચાઓ કરી ત્યાંના દુરાચારનો ત્યાગ કરાવ્યો. નીલકંઠ વર્ણિનો પ્રભાવ જોઈને શ્રી રંગ ક્ષેત્રના લોકો આ આપણા ઈષ્ટદેવ શ્રી લક્ષ્મીનારાયણ દેવ જ છે તેમ સમજી પ્રગટ પ્રભુનો આશ્રય કરી તેમની ભક્તિ કરવા લાગ્યા. ભક્તો,
શ્રીરંગ ક્ષેત્રથી નીલકંઠ વર્ણી સેતુબંધ રામેશ્વર જવા નીકળ્યા. રસ્તામાં એક સાધુ મળ્યો, તેનું નામ સેવક રામ. ભાગવત ભણેલો અને સંસ્કૃતનો વિજ્ઞાન હતો. નીલકંઠ તેની પાસે ભાગવત ગોપિકા ગીતના સુંદર શ્લોક સાંભળ્યા અને તેમનું અંતર દ્રવિત થઈ ગયું. નીલકંઠને ભાગવતમાં ખૂબ જ રુચિ હતી, તેથી તેમની સાથે રહ્યા. સેવકરામ ભાગવતનો માત્ર કથાકાર હતો, પરંતુ સાધુતાના કોઈ લક્ષણ તેનામાં નહોતા. તેની પાસે ભક્તો 1000 સોના મોહરો હતી, પણ સાથે કોઈ સેવક ન હતો. વાલા ભક્તો, આપણે આગળ જોઈએ તો એકવાર સેવકરામ માંદો પડ્યો. તેને મરડાના રોગ થઈ ગયો. સેવકરામને લોહીવાળા ઝાડા થતા હતા. ભક્તો, સેવકરામને પીડા તો બહુ થાય, ચલાય પણ નહીં. આથી તે રોવા લાગ્યો. સેવકરામ ઘણો મૂંઝાયો. ભક્તો, નીલકંઠ પ્રભુએ તેને આશ્વાસન આપીને કહ્યું કે કાંઈ ચિંતા રાખશો માં, અમે તમારી ચાકરી કરીશું. એક કેળાની ફૂલવાડી હતી, તેમાં વડનું એક મોટું વૃક્ષ હતું. તેની નીચે નીલકંઠે કેળના પાનની 1 હાથ ઊંચી પથારી કરીને સેવકરાને તેની ઉપર સુવાડ્યો. તેના ઝાડાથી બગડેલા કપડાં નીલકંઠ રોજ ધોતા, ચાકરી કરતા અને તેને જે જોઈએ ભક્તો તે લાવી આપતા. તેને રાંધીને જમાડતા. સેવકરામ પોતાને જમવા માટે નીલકંઠને રૂપિયો આપીને બાજુના ગામમાંથી ખાંડ, સાકર, ઘી, અન્ય વગેરે વસ્તુઓ મંગાવતો. ભક્તો, નીલકંઠ તેમાંથી રસોઈ કરી સેવકરામને જમાડતા, પણ નીલકંઠને પોતે તો બાજુના ગામમાં જઈને ભિક્ષા માગીને જમવાનું રહેતું. કોઈ વાર ભિક્ષામાં કાંઈ ના મળે તો નીલકંઠને ઉપવાસ પણ કરવા પડતા. ક્યારેક તો 2 દિવસના ઉપવાસ કરતા આપણા નીલકંઠ પ્રભુને. વાલા ભક્તો, આગળ જોઈએ તો નીલકંઠને ઉપવાસ થતા, તો પણ સેવકરામ નીલકંઠને એમ પણ ન કહે કે આજે મારી પાસે રૂપિયા છે, તેમાંથી તમે આપણા બંને માટે રસોઈ કરો અને તમે મારી રસોઈમાંથી જમજો. નીલકંઠે 2 મહિના સુધી તેમની ખૂબ સેવા કરી. પછી સેવકરામ સાજો થયો. હવે નીલકંઠ અને સેવકરામ રામેશ્વર તરફ આગળ ચાલ્યા. રસ્તામાં સેવકરામ નીલકંઠ પાસે પોતાના 1 મણનું ભારે પોટલું ઉપડાવતા. નીલકંઠ પોતે રૂમાલ જેટલો પણ પોતાનો સામાન ન રાખતા, તો પણ સેવકરામનું ભારે પોટલું ઉપાડતા. સેવકરામ રોજ શેર ઘી પી જતો, પણ નીલકંઠને કાંઈ ખબર અંતર ન રાખતો. ભક્તો, સેવકરામ નીલકંઠ પાસે ગુલામની જેમ કામ કરાવતો. નીલકંઠને લાગ્યું કે એનામાં ભક્તિ પણ નથી અને કોઈને કરેલા ઉપકારની કૃતજ્ઞતા પણ નથી. આથી નીલકંઠે સેવકરામને કૃતજ્ઞ જાણી તેનો ત્યાગ કર્યો. નીલકંઠ વર્ણી સેવકરામનો ત્યાગ કરી હવે કાંચીપુરમ થઈને ચાલતા ચિંગલપેટ થઈને કાવેરી નદી ઉતર્યા. નીલકંઠ વર્ણીએ કાવેરી નદીમાં સ્નાન કરીને કુંભકોણ પધાર્યા. અહીં દર 12 વર્ષે કુંભનો મેળો ભરાય છે. અહીં કુંભેશ્વર મહાદેવના દર્શન કરીને મધમ સરોવરમાં સ્નાન કર્યું. કુંભના મેળામાં સૌના દર્શન આપ્યા અને અહીંથી આગળ પ્રભુ નીલકંઠ વર્ણી આગળ ચાલ્યા. નીલકંઠ પ્રભુ સેવકરામને કૃતજ્ઞ જાણી તેનો સંગ છોડી દે છે અને હવે પ્રભુ વન વિચરણમાં સેતુબંધ રામેશ્વર જવા માટે પ્રયાણ કરે છે. નીલકંઠ વર્ણી ચાલતા મન્નારગુડી પહોંચે છે. મન્નારગુડીને લોકો દક્ષિણની અયોધ્યા તથા દક્ષિણની દ્વારિકા તરીકે ઓળખે છે. અહીં ભગવાન શ્રી રોજગોપાલનું પ્રાચીન મંદિર છે. ભગવાન રોજગોપાલના દર્શન કરી નીલકંઠ વર્ણી દેવી પટ્ટનના માર્ગે આગળ વધ્યા. દેવી પટ્ટન તીર્થથી સેતુબંધની શરૂઆત થાય છે. દેવી પટ્ટન જતા માર્ગમાં એક ગામ આવ્યું. બપોરનું ટાણું હતું, તેથી નીલકંઠ વર્ણી ગામથી થોડે દૂર નદી કિનારે એક વૃક્ષ નીચે આરામ કરવા સૂતા અને તે નદીથી 4-5 ગાંવ દૂર એક ગામમાં ભગવાન દાસ રહે.
તેની વૃદ્ધમાં બહુ પવિત્ર અને શ્રી કૃષ્ણની પરમ ભક્ત હતી. તે રોજ તેના દીકરા ભગવાન દાસને પ્રભુની શોધ કરવા જવાનું કહેતી. ભગવાન દાસની માં એમ માનતી હતી કે શોધ કરીએ તો પ્રભુ જરૂર મળે. ભગવાન દાસ તેની માનું ન માનતો અને તે ખેતરનું કામકાજ કરવામાં જ વ્યસ્ત રહેતો. એક દિવસ બપોરે ભગવાન દાસ ઘરે જમવા આવ્યો ત્યારે તેની માએ તો ભાતનો ડબ્બો અને કપડાનું પોટલું તૈયાર કરી રાખ્યું હતું. ભગવાન દાસ હાથ પગ ધોઈને જમવા બેઠો ત્યારે તેની માએ પીરસતા પીરસતા ફરીથી કહ્યું, આજે તો હવે તારે ખેતરે જવાનું જ નથી. જો આ તારા કપડાનું પોટલું અને આ ભાતનો ડબ્બો, આ લે 100 સોના મોહરો અને નીકળ પ્રભુની શોધમાં. ચાલ જમી લે જલ્દીથી અને જમીને નીકળી પડ. દરેક તીર્થમાં અને નદી કિનારે જોજે, જંગલોમાં અને વાડીઓમાં જોજે, ગુફાઓ કોતરોમાં પણ તપાસ કરજે, હિમાલયમાં પણ ફરી વળજે, પણ ભગવાન શોધી કાઢજે. ભગવાનને લીધા વગર ઘરે આવતો નહીં. જો પ્રભુને લીધા વગર આવીશ તો હું તને દાખલ નહીં થવા દઉં. ભક્તો, આ વાત સાંભળી ભગવાન દાસનું હૃદય પીગળી ગયું. તેણે કહ્યું, હા માં, આજે જ હું પ્રભુની શોધમાં જરૂર જઈશ, પણ મારે પ્રભુને ઓળખવા કઈ રીતે? ત્યારે ભગવાન દાસની માં બોલ્યા, એમાં તે શી મોટી વાત? પ્રભુના 2 ચરણોમાં કુલ 16 ચિહ્નો હોય. ડાબા ચરણમાં 7 અને જમણા ચરણમાં 9. પ્રભુને પડછાયો ન હોય. રાતે અંધારામાં પ્રભુ આગળ દીવો કરીએ અને દીવાનું તેજ તેમના શરીરમાંથી આર પાર નીકળે ને, તો બેટા સમજવું કે તે સાક્ષાત ભગવાન જ છે. તે ભગવાનને છોડવા જ નહીં, વિનંતી કરીને, સમજાવીને, પ્રાર્થના કરીને, પ્રસન્ન કરીને આપણે ઘેર લઈ આવવા. આ સાંભળી ભગવાન દાસ જુસ્સામાં આવી ગયો અને બોલ્યો, હા હા, પ્રભુ જરૂર મળશે જ. એમ કહી ભગવાન દાસ ડોશીમાને પગે લાગીને ઘરની બહાર નીકળ્યો. વાલા ભક્તો, ભગવાન દાસે તો આંખ મીચીને ચાલવા જ માંડ્યું. 5-6 ગાંવ ચાલ્યો હશે ત્યાં એક નદી આવી. સાંજનું ટાણું હતું, સૂરજ દાદા ઢળતા જતા હતા. ભગવાન દાસે વિચાર કર્યો કે આ નદી પાસેના ગામમાં રાતવાસો કરું અને સવાર થતાં આગળ પ્રભુની શોધમાં વધીશ. આમ વિચારી ભગવાન દાસ થોડે આગળ ચાલ્યો ત્યાં તો કોઈએ બૂમ પાડી, ભગવાન દાસ, ઓ ભગવાન દાસ, અહીં આવો. ભગવાન દાસ પોતાનું નામ સાંભળી આશ્ચર્યચકિત થઈ ગયો. તે આજુબાજુ જોવા લાગ્યો. ત્યાં તો તેની નજર પીપળાના વૃક્ષ નીચે બેઠેલા બાળ બ્રહ્મચારી નીલકંઠ વર્ણી પર પડી. નીલકંઠે ફરીથી ભગવાન દાસને નામ દઈને બોલાવ્યા. આથી ભગવાન દાસ નવાઈ પામી તેમની પાસે ગયા. નીલકંઠને નમન કરીને ભગવાન દાસ તેમની પાસે જઈને બેઠા. તેને થયું, આ બ્રહ્મચારી નક્કી ચમત્કારી જણાય છે. તેમને મારું નામ ક્યાંથી ખબર? મને ઓળખ્યો કેવી રીતે? આમ વિચારે છે ત્યાં તો નીલકંઠ પ્રભુ બોલ્યા, ભાઈ ભગવાન દાસ, મેં તો તમને મારા પગમાં કાંટો વાગ્યો છે તે કાઢવા માટે બોલાવ્યા છે. કાંટો કાઢી આપો તો બહુ સારું, જરા પીડા ઓછી થાય. બહુ સારું, એમ કહી ભગવાન દાસ નીલકંઠની સામે બેઠા. નીલકંઠે જમણો પગ લાંબો કરીને ભગવાન દાસના ખોળામાં મૂક્યો. કાંટો કાઢવા જ્યાં ચરણ ઊંચો કરીને જોયું ત્યાં તો ભગવાન દાસને રાતા ચોળ પગમાં 9 ચિહ્નો દેખાયા. ભગવાન દાસ તો આ ચિહ્નો જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો. તેણે કહ્યું, પ્રભુ, કાંટો બીજા પગમાં લાગે છે, આમાં નથી. આથી નીલકંઠે ડાબો પગ લાંબો કરીને ભગવાન દાસના ખોળામાં મૂક્યો. ભગવાન દાસે જોયું તો ડાબા પગમાં પણ તેમને ચિહ્નના દર્શન થયા. પછી ભગવાન દાસે નીલકંઠ વર્ણીનો પડછાયો જોવાનો પ્રયાસ કર્યો, પરંતુ નીલકંઠનો પડછાયો દેખાયો નહીં. આમ જોઈને તો ભગવાન દાસ તો ખૂબ જ રાજી થઈ ગયા. નીલકંઠને વિનંતી કરીને, પ્રાર્થના કરીને તરત જ પોતાને ઘેર લઈ ગયા. નીલકંઠ અને ભગવાન દાસ
ચાલતા ચાલતા મોડી રાત્રે ઘરે પહોંચ્યા. ભગવાન દાસે પોતાના ઘર આગળ જઈને ઘરનું બારણું ખખડાવ્યું. ડોશીમાં દરવાજો ખોલવા આવ્યા. સાથે ભગવાન દાસની વહુ કોણ છે તે જોવા દીવો લઈને દરવાજે આવી. દરવાજો ખોલ્યો ત્યાં તો બંનેના આશ્ચર્યનો પાર ન રહ્યો. દીવાનો પ્રકાશ નીલકંઠના શરીરમાંથી આર પાર નીકળી જતો હતો. ડોશીમાં તો રાજી રાજી થઈ ગયા. તેમનો આનંદ માતો જ નહોતો. રાત્રે ને રાત્રે ભગવાન દાસની વહુએ રોટલા બનાવ્યા. રોટલાને દૂધ, માખણ ને મિશ્રી આપણા નીલકંઠ પ્રભુને જમાડ્યા. રાત આખી નીલકંઠની સેવા કરી. પરોઢ્યું થયું કે તરત જ ડોશીમાં તો આખા ગામમાં ઘેર ઘેર વધામણી આપી અને કહેવા લાગી કે ઘરે સાક્ષાત ભગવાન પધાર્યા છે, દર્શને આવજો. લોકો તો બધા શંકા કુશંકા કરતા કોણ આવ્યું છે તે જોવા ડોશીમાને ઘરે આવ્યા. નીલકંઠે સૌને ઉપદેશ દીધો અને છેલ્લે ચતુર્ભુજ રૂપ નારાયણ તે સ્વરૂપે બધાને દર્શન દીધું. સૌને 4 હાથવાળા ભગવાન નારાયણ રૂપે નીલકંઠ પ્રભુએ દેખાયા. નીલકંઠ પ્રભુના એક હાથમાં શંખ તો બીજા હાથમાં ગદા, ત્રીજા હાથમાં ચક્ર અને ચોથા હાથમાં પદ્મ ધારણ કરેલા સૌને દેખાયા. બધા ગામવાસીઓ નીલકંઠના ચરણોમાં નમી પડ્યા. નીલકંઠ ડોશીમાને ઘરે 2 દિવસ રહ્યા અને પછી નીલકંઠે આશીર્વાદ આપ્યા અને નીલકંઠે પોતાના સ્વરૂપનું જ્ઞાન આપીને વહેલી સવારે ભગવાન દાસના ત્યાંથી ચાલી નીકળ્યા. વાલા ભક્તો, નીલકંઠ વર્ણી હવે હરબોલા નામની સમુદ્રની ખાડીને પાર કરી અનેક કઠિનાઈઓ સહન કરીને સેતુબંધ રામેશ્વર પહોંચ્યા. નીલકંઠ વર્ણી ભગવાન દાસને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપીને આગળ ચાલતા ચાલતા ભારતના 4 મુખ્ય તીર્થધામમાંનું એક મહાન તીર્થ સેતુબંધ રામેશ્વર પહોંચ્યા. અહીં ભારતના 12 સ્વયંભૂ જ્યોતિર્લિંગમાંનું એક લિંગ છે. મંદિર અતિ વિશાળ અને પ્રાચીન છે. અહીં 2 માસ રોકાઈને નીલકંઠ રોજ સમુદ્ર સ્નાન કરવા જતા અને રામેશ્વર ભગવાનના દર્શન કરતા. નીલકંઠ જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં તેમની મનોહર મૂર્તિ જોઈને યાત્રિકો તેમનામાં આકર્ષાઈ જતા. સૌ અનાયાસે જ તેમને હાથ જોડી દેતા. નાનકડા નીલકંઠ, તેમનો ભક્તિભાવ અને શ્રદ્ધા, તેમની મોહન પ્રતિભાથી સૌ દર્શનાર્થીઓ સ્થિર થઈ જતા. અહીં પ્રભુ 2 માસ રોકાઈને નીલકંઠ વર્ણી ધનુષ્ય કોટી પધાર્યા. વિભીષણની પ્રાર્થનાથી ભગવાન રામચંદ્રજીએ ધનુષ્યની કોટીથી અહીં સેતુને તોડી નાખ્યો હતો. તેથી આ સ્થાન ધનુષ્ય કોટી તરીકે ઓળખાય છે. હવે ત્યાંથી નીલકંઠ દર્ભશયન તીર્થ તરફ પ્રયાણ કરે છે. અહીં દર્ભની શૈયા ઉપર સૂતેલા દ્વિભુજ નારાયણની મૂર્તિ છે. ત્યાંથી નીલકંઠ વર્ણી સુંદર રાજ પધારે છે. લોકો સુંદર રાજને વૃષભાદ્રી તીર્થ પણ કહે છે. વાલા ભક્તો, સુંદર રાજ પૌરાણિક સ્થળ છે. અહીં મંદિરમાં ભગવાન સુંદર રાજ નારાયણ, શ્રી દેવી તથા ભૂદેવ સાથે વિરાજમાન છે. અહીં તથા મીનાક્ષી મંદિરમાં દર્શન કરીને નીલકંઠ પ્રભુએ ભૂતપુરીની વાટ લીધી. ભૂતપુરી જતા માર્ગમાં વિકટ વન આવ્યું. દિવસે પણ સૂર્યનું કિરણ ન પેસે તેવા ભયાનક વનમાંથી નીલકંઠ ચાલ્યા જતા હતા. 1 દિવસ ગયો, 2 દિવસ ગયા, એમ કરતા કરતા 4 દિવસ થયા ભક્તો. પણ કંઈ ખાવા ન મળ્યું કે પીવાનું પાણી પણ ન મળ્યું. ચાલતા ચાલતા 5મા દિવસે નીલકંઠનું શરીર અચેતન થઈ ગયું. આપણા નીલકંઠ પ્રભુ બેભાન થઈ ભૂમિ ઉપર પડી ગયા. થોડી વારે જાગૃત થયા ત્યારે થોડે જ દૂર એક કૂવો જોયો. નીલકંઠ પ્રભુ ત્યાં પહોંચ્યા. કૂવામાં પાણી ઊંડું હતું. વેલડીની દોરડી બનાવીને નીલકંઠ વર્ણીએ કઠારી દ્વારા પાણી બહાર કાઢ્યું ભક્તો, અને કૂવાના જળથી નાહી ધોઈને નિત્ય કર્મ કર્યું. પછી પાત્રમાં શાલિગ્રામની મૂકીને
કઠારીથી પાણી ભરી શાલિગ્રામને નવડાવવા લાગ્યા. તેમણે શાલિગ્રામ ઉપર પાણી રેડ્યું, પણ જોયું તો ચમત્કાર. 3-4 કઠારી જળ શાલિગ્રામ પર નાખ્યું. તે બધું જ જળ શાલિગ્રામ પોતે પી ગયા. નીલકંઠના મનમાં થયું કે શાલિગ્રામને આટલી બધી તરસ લાગી છે તો ભૂખ પણ લાગી હશે, પણ અન્ન લાવવું ક્યાંથી? પોતે સ્વયં ભગવાન હતા, છતાં ભક્તોને ભક્તિનો પાઠ શીખવવા નીલકંઠ શાલિગ્રામની ભક્તિમાં વ્યાકુળ થઈ ગયા. શાલિગ્રામને કેવી રીતે જમાડશું તેમ વિચાર કરવા લાગ્યા. આમ વિચાર કરે છે ત્યાં એક બાવો અને બાવીના વેશે એક પુરુષ અને સ્ત્રી પોઠિયા પર બેસીને આવ્યા. આ ઘોર જંગલમાં માનવીનો કદી પ્રવેશ પણ ન થયો હોય ત્યાં વળી કોણ આવ્યું? નીલકંઠે તેમનો પરિચય માગ્યો. ત્યારે સ્ત્રીએ કહ્યું, આ શિવજી છે અને હું સતી છું. આટલા દિવસથી ભૂખ્યા છો, તેથી આપના માટે સાથવો લાવ્યા છીએ. નીલકંઠને મીઠું અને સાથવો આપ્યો. શાલિગ્રામને ધરીને નીલકંઠ પ્રભુ મીઠું અને સાથવો જમ્યા. નીલકંઠ પ્રભુની સેવા કર્યાથી શિવ પાર્વતી અત્યંત આનંદિત થઈ ગયા. પછી પ્રણામ કરી નીલકંઠના આશીષ લઈ આકાશ માર્ગે અદ્રશ્ય થયા. અહીંથી આગળ વધીને નીલકંઠ પ્રભુ ભૂતપુરી પહોંચ્યા. અહીં દર્શન કરી થોડા દિવસે તોતાદ્રી પહોંચ્યા. વાલા ભક્તો, તોતાદ્રીમાં રામાનુજાચાર્યની ગાદીની મુખ્ય બેઠક છે. તેમના પ્રસાદીની વસ્તુ પણ અહીં જ સાચવેલી છે. ભક્તો, મંદિરમાં ભગવાન વિષ્ણુની શેષશૈયાવાળી મૂર્તિ છે. અહીં શ્રીમદ રામાનુજાચાર્યની ગાદી ઉપર મુખ્ય આચાર્ય સંન્યાસી જીયર સ્વામી પોતે હતા. નીલકંઠે તેમની પાસેથી વિષ્ણુના આયુધોની છાપ લીધી. નીલકંઠ વર્ણી તેમની પાસે કેટલોક વખત રહ્યા. રામાનુજ સંપ્રદાયના ગ્રંથો સાંભળ્યા. તેનું રહસ્ય જાણીને તેમના જેવી ઉપાસના નીલકંઠને ગમી ગઈ. અન્ય સંપ્રદાયોની સરખામણીમાં તેમણે રામાનુજાચાર્યનો મત ખૂબ જ સરળ અને સુંદર લાગ્યો. ભક્તો, આથી નીલકંઠ ત્યાં કેટલાક મહિના રહ્યા. અહીં ધન અને વ્યસનનો ત્યાગ હતો, પણ સ્ત્રીનો ત્યાગ ન હતો. અહીંના ત્યાગીઓ સ્ત્રીઓનો પ્રસંગ રાખતા. નીલકંઠ પ્રભુને આ યોગ્ય ન લાગ્યું અને એક વખત નીલકંઠ વર્ણીએ સંન્યાસી સ્વામીને કહ્યું, ત્યાગી જાણીને આપને પૂછું છું કે શાસ્ત્રોમાં ત્યાગીને સ્ત્રી દ્રવ્યોનો ત્યાગ કરવાનો કહ્યો છે, તેમનું કેમ સમજવું? સ્ત્રી, દ્રવ્ય અને રસ એ 3 ત્યાગીઓના મોટા બંધન કહ્યા છે. તેનાથી બ્રહ્માદિકને પણ બંધન થાય છે. માટે ત્યાગીઓએ કેવો માર્ગ ગ્રહણ કરવો જોઈએ તે આપ મને સમજાવો. પરંતુ સંન્યાસી સ્વામીને સ્ત્રીના ત્યાગની વાત અકલ્પ લાગી. એક નાના છોકરાની આવી વાત સાંભળીને તેઓ છંછેડાઈ ગયા. તેઓ તાડુક્યા, કોણ છે અહીં? આ છોકરાને અહીંથી કાઢો. ત્યાગીના ધર્મની વાત કરે છે. બાળક થઈને બ્રહ્માંડને બાથ ભરે છે આ છોકરો. આ છોકરાને અહીંથી રજા આપો, પછી જ હું અન્ન જળ લઈશ. આવા શિષ્ય મારે નથી જોઈતા. નીલકંઠે કહ્યું, ગુરુએ ક્રોધ ન કરવો જોઈએ. ક્રોધનું પરિણામ મોક્ષને બગાડનાર છે. સંન્યાસી સ્વામી આ શબ્દો સાંભળી વધુ ખીજાયા. તેમણે નીલકંઠને મઠમાંથી રજા આપી. નીલકંઠ પ્રભુ તો મઠની સામે એક જગ્યા હતી, ત્યાં રાત રહ્યા. સવારે નીલકંઠ વર્ણી ત્યાંથી ચાલતા થયા અને કન્યાકુમારી આવી પહોંચ્યા. આ સ્થાનને કુમારિકા ક્ષેત્ર પણ કહેવાય છે. અહીં બંગાળનો સમુદ્ર અને હિન્દ મહાસાગરનો સંગમ થાય છે. ત્યાં સમુદ્ર સંગમમાં સ્નાન કરી નીલકંઠ ઉત્તર તરફ પાછા વળ્યા. અહીંથી લંબે નારાયણ અને છોટે નારાયણના દર્શન કરી આપણા નીલકંઠ પ્રભુ આગળ વધ્યા. નીલકંઠ પ્રભુ દક્ષિણમાં કન્યાકુમારી થઈ બંગાળનો સમુદ્ર અને હિન્દ મહાસાગરનો સંગમ જ્યાં થાય છે ત્યાં સમુદ્ર સંગમમાં સ્નાન કરી
લંબે નારાયણ અને છોટે નારાયણના દર્શન કરી આગળ વધ્યા. માર્ગમાં કૃતમાલા નદી ઉતરીને પ્રભુ પદ્મનાભ પધાર્યા. અહીં મંદિરમાં નાભીમાંથી નીકળતા કમળમાં બિરાજેલા બ્રહ્માજીની સાથે શેષ શૈયા પર સૂતેલી પદ્મનાભ ભગવાનની વિશાળ મૂર્તિના નીલકંઠ પ્રભુએ દર્શન કર્યા. અહીંથી આગળ ઉત્તરમાં ચાલતા નીલકંઠ જનાર્દન તીર્થમાં પધાર્યા. નજીકમાં સમુદ્ર છે અને મીઠા પાણીના ઝરણા પણ છે. ભગવાન જનાર્દનનું મોટું મંદિર પણ ત્યાં છે. પ્રભુએ ત્યાં જનાર્દન ભગવાનના દર્શન કરી આદિકેશવ પહોંચ્યા. ત્યાં તેમણે આદિકેશવની મૂર્તિના પણ દર્શન કર્યા. કેટલાક દિવસ ચાલતા ચાલતા નીલકંઠ પ્રભુ શ્રીરંગમાં પધાર્યા. ત્યાં શ્રીરંગના દર્શન કર્યા અને યાદવગીરી ગયા. ત્યાં મંદિરમાં ભગવાન નારાયણની મૂર્તિના દર્શન કરી નીલકંઠ પ્રભુ ઉત્તરમાં આગળ વધ્યા. માર્ગમાં કલ્યાણી ગંગામાં સ્નાન કરી સુંદર પધાર્યા. ત્યાં પહાડ ઉપર ચડી પહાડ ઉપર સ્વામી કાર્તિકેયના મંદિરમાં દર્શન કર્યા. આ પહાડને પર્વતગીરી તરીકે લોકો ઓળખે છે. પહાડ ઉતરીને નીલકંઠ પ્રભુએ કિષ્કિંધા પ્રાંતમાં પ્રવેશ કર્યો. ત્યાંથી પ્રભુ તુંગભદ્રા નદી જે ધનુષ્ય આકારે વહે છે ત્યાં પહોંચ્યા. વાલા ભક્તો, તે નદી બહુ ઊંડી છે. તેમાં સ્નાન કરી પહાડ ઉપર આવેલા શ્રી રામ મંદિરમાં પ્રભુએ દર્શન કર્યા. કિષ્કિંધા નગરીને પાવન કરીને પ્રભુ પંપાશર પધાર્યા. પંપા સરોવરની પાસેની ટેકરી ઉપર શ્રી લક્ષ્મીનારાયણના મંદિરો છે. ત્યાં દર્શન કરી નીલકંઠ પ્રભુ મહારાષ્ટ્રમાં પ્રવેશ્યા. મહારાષ્ટ્રમાં ફરતા ફરતા નીલકંઠ પ્રભુ પંઢરપુર આવ્યા. ત્યાં ચંદ્રભાગા નદીને કાંઠે નીલકંઠ પ્રભુ 2 માસ રહ્યા. પંઢરપુરમાં વિઠોબાના દર્શન કર્યા. 2 મહિના પંઢરપુર રહી નીલકંઠ પ્રભુ 1855માં અષાઢી પ્રમાણે પૂના શહેરમાં પહોંચ્યા. તે વખતે બાપુ ગોખલે નામના રાજાના દિવાન જે હતા તે શહેરનો કારભાર કરતા. તેઓ બહુ ભાવિક અને મુમુક્ષ હતા. તેમણે નીલકંઠની બહુ સેવા કરી અને તેમના આશ્રિત બન્યા. નીલકંઠ પ્રભુએ અષાઢ મહિનો અહીં જ રોકાયા અને શ્રાવણ માસ બેસતા નીલકંઠ પ્રભુ વિંધ્યાચલ પર્વતની વાટ લીધી. ચાલતા ચાલતા તાપી કાંઠે તાપી અને મૌના નદીના સંગમ ઉપર આવ્યા. અહીં સ્નાન કરી સામે કાંઠે બુરાનપુર પહોંચ્યા. બુરાનપુરથી આગળ વધી ચાલતા ચાલતા પ્રભુ માલેગામ પહોંચ્યા. ત્યાં નીલકંઠ પ્રભુ એક શિવાલયમાં 5 દિવસ રહ્યા. મૌસમ ગંગામાં સ્નાન કરી નીલકંઠ પ્રભુ દંડાકારણ્ય વનમાંથી ચાલતા ચાલતા નાસિક પધાર્યા. ત્યાં તેમણે ગોદાવરી નદીમાં સ્નાન કરી ત્રંબકેશ્વર મહાદેવના દર્શન કર્યા. નીલકંઠ પ્રભુ હવે ગુજરાત તરફ ચાલ્યા. 5 દિવસ ચાલતા ચાલતા નીલકંઠ પ્રભુ ગુજરાતમાં સૂર્યપુર એટલે કે આજનું સુરત ત્યાં પહોંચ્યા. અહીં નિર્વાણના અખાડામાં જોડિયાના મંદિરમાં મુકામ કર્યો. નીલકંઠ પ્રભુને 3 દિવસ કોરા ઉપવાસ થયા. ચોથા દિવસે એક માલણે નીલકંઠ પ્રભુને સીધું આપ્યું. નીલકંઠ પ્રભુ રસોઈ કરીને ત્યાં જમ્યા. ત્યાંથી અશ્વિની કુમારના આરે પ્રભુ પહોંચ્યા. તાપીમાં પુષ્કળ પાણી હતું. લોકોએ નીલકંઠ પ્રભુને બહુ વાર્યા, પણ નીલકંઠ પ્રભુએ તાપીમાં પડતું મૂક્યું અને નીલકંઠ પ્રભુ તાપી ઓળંગીને પેલે પાર ગયા. ત્યાંથી ચાલતા ચાલતા નીલકંઠ પ્રભુ નર્મદા નદીને તારે અશ્વમેઘને આરે ભરૂચમાં રાત રહ્યા. પછી પીપળી ગામ થઈને
તવરે પહોંચ્યા. ત્યાં કપિલેશ્વર મંદિરમાં દર્શન કરી નર્મદામાં સ્નાન કરીને શુક્લ તીર્થમાં બાવા પ્યારાને ઘાટ આવી પહોંચ્યા. શુક્લ તીર્થથી નીલકંઠ પ્રભુ અંબાડી અને અનસુયા પધાર્યા. અહીં અનસુયા માતાનું મંદિર છે. અંબાડીના મુમુક્ષ રાજબાઈ નીલકંઠ વર્ણીને દૂધ પાયું અને પ્રાર્થના કરી કે અહીં રહો અને આવી રીતે રોજ અમારે ત્યાં દૂધ પીઓ. રાજબાઈનો ભાવ જોઈ નીલકંઠ 7 દિવસ સુધી અનસુયામાં જ રહ્યા, પણ રોજ નર્મદામાં સ્નાન કરી અંબાડી રાજબાઈને ઘેર દૂધ પીવા પધારતા. નીલકંઠ પ્રભુ ત્યાંથી શુક્લેશ્વર અને વ્યાસ તીર્થ પધાર્યા. આવી રીતે નર્મદાને તીરે ઋષિઓની તપોભૂમિને પાવન કરીને આગળ નીલકંઠ પ્રભુ ચાલ્યા. નર્મદાને કાંઠે ચાલતા ચાલતા નીલકંઠ પ્રભુ ચાણોદ થઈને કરનાળી પધાર્યા. અહીં પ્રાચીન મંદિરમાં દર્શન કરીને નીલકંઠ પ્રભુ ડભોઈ ગયા. ડભોઈમાં નીલકંઠ પ્રભુ વાઘનાથ મહાદેવના મંદિરમાં રાતવાસો રહ્યા અને ત્યાંથી નીકળી પ્રભુ વટોદર એટલે કે આજનું વડોદરા ગામ ત્યાં પ્રભુ પધાર્યા. નીલકંઠ પ્રભુ અમીચંદ વણિકને આશીર્વાદ આપીને વડોદરાથી આગળ ચાલી મહી નદીમાં સ્નાન કરી પ્રભુ નાવલી ગામે પહોંચ્યા. ત્યાં લાલદાસ ભક્તને ઘરે ભોજન જમ્યા અને તેને વરદાન આપ્યું કે તારી ઘેર એક પુત્રનો જન્મ થશે. ત્યાંથી પ્રભુ બામણ ગામ થઈને ડાકોર પધાર્યા. ડાકોરમાં શ્રી રણછોડરાયના દર્શન કરીને નીલકંઠ પ્રભુ સંવંત 1855ના ફાગણ સુદ 12ને દિવસે વડતાલ પધાર્યા. ત્યાં જોબન પગી નીલકંઠ પ્રભુને જોગી જાણીને સીધું આપ્યું. નીલકંઠ પ્રભુ રસોઈ કરીને ત્યાં જમ્યા. પછી જોબન પગીએ નીલકંઠ પ્રભુને રોકાઈ જવા આગ્રહ કર્યો, પણ નીલકંઠે ફરી આવવાનું વરદાન આપ્યું અને ત્યાંથી બોચાસણ ગયા. બોચાસણમાં નીલકંઠ પ્રભુ ગામની ભાગોળે તળાવની પાડ ઉપર એક વડ હતું ત્યાં વિરાજ્યા. નીલકંઠ વર્ણીને આ ગામ ખૂબ જ રળિયામણું લાગ્યું. ગામમાં પાટીદારોના મંડળો આજે ઉભરાયા હતા. નીલકંઠ વર્ણીએ અનુમાન કર્યું કે ગામમાં આજે કોઈ મોટો ઉત્સવ હોવો જોઈએ, કોઈ મોટો પ્રસંગ હોવો જોઈએ. એટલામાં ગામની સ્ત્રીઓ તળાવે સ્નાન કરવા આવી. તેથી પ્રભુ ત્યાંથી ઉઠીને રામજી મંદિરમાં ગયા. મંદિરમાં બાવાજી નરસિંહદાસે નીલકંઠને આવકાર્યા. આજે ગામના મુખી કાનદાસ પટેલે બ્રાહ્મણોની 84 કરી હતી, જેથી ગામના લોકો મંદિરમાં દર્શને આવ્યા હતા. મંદિરમાં નીલકંઠ વર્ણીને જોઈ ગામના લોકો ખૂબ જ પ્રભાવિત થઈ ગયા. મહારાજનું શરીર ખૂબ જ તેજથી પ્રકાશિત થયું હતું. ગામના પાટીદાર હરિભાઈએ કાનદાસને નીલકંઠ પ્રભુના અદ્ભુત પ્રતાપની જાણ કરી. કાનદાસ પટેલે પોતાના પુત્ર કાશીદાસને નીલકંઠ પ્રભુને બોલાવવા માટે મોકલ્યો. કાશીદાસ નીલકંઠ પ્રભુને બોલાવવા માટે મંદિરે આવ્યા ત્યારે ડાબા પગ ઉપર જમણો પગ ચડાવી નીલકંઠ વર્ણી ધ્યાનમગ્ન બેઠા હતા. મહારાજનું તે વખતે કેવું અદ્ભુત વર્ણન કર્યું છે તે પ્રમાણે કેવા અદ્ભુત લાગતા હશે. કાશીદાસ નીલકંઠ પ્રભુનું તેજસ્વી મૂર્તિ જોઈને ત્યાંને ત્યાં જ સ્થિર થઈ ગયા. નીલકંઠ વર્ણીના શરીરમાંથી કેટલાય સૂર્ય કરતાં પણ અધિક પ્રકાશ જણાવા લાગ્યો. થોડી વારે નીલકંઠ પ્રભુએ આંખો ખોલી ત્યારે કાશીદાસ નીલકંઠ પ્રભુ પાસે આવ્યા. નીલકંઠ પ્રભુને પગે લાગીને કાશીદાસે નીલકંઠ વર્ણીને પ્રાર્થના કરી, હે પ્રભુ, હે બાળ બ્રહ્મચારી,
આપ મારા ઘરે ભોજન માટે પધારો. કાશીદાસનો ભાવ અને તેની વિનંતીથી નીલકંઠ પ્રભુ કાનદાસ પટેલને ઘેર પધાર્યા. ભોજપુરી આગળ નીચે ફળિયામાં નીલકંઠ પ્રભુ બિરાજ્યા. નીલકંઠ વર્ણીને જોઈને કાનદાસના વૃદ્ધ માતૃશ્રી નાનીબા તો બહુ જ રાજી થઈ ગયા. તેમને લાગ્યું કે કોઈ દિવ્ય લોકમાં તે કોઈ દિવ્ય પુરુષના દર્શન કરી રહ્યા છે. નીલકંઠ વર્ણી પણ નાનીબાના સંકલ્પને પૂર્ણ કરવા માટે સામેથી આવ્યા અને કહ્યું, નાનીબા જમવું છે, લાડુ આપો ને. આ સાંભળીને નાનીબા ભાવ વિભોર બની ગયા અને તેઓ રસોડામાં લાડુ લેવા ગયા. ત્યારે બ્રાહ્મણ રસોઈ બનાવતા હતા. તેમણે નાનીબાને ના પાડીને કહ્યું કે નાનીબા, હજુ નૈવેદ્ય તૈયાર થયું નથી. એટલે નાનીબા પાછા આવ્યા. ત્યાં તો નીલકંઠ પ્રભુએ કહ્યું, માં, દૂધ અને સાકર આપો ને. પણ બનવા કાળ ઘરમાં દૂધનું ટીપું પણ નહોતું. બપોરનું ટાણું હતું એટલે કાનદાસ મૂંઝાવા લાગ્યા. કાનદાસને થયું, અત્યારે દૂધ ક્યાંથી કાઢવું? સાંજનું ટાણું હોત તો ભેંસ દૂધ દેત, પણ અત્યારે ભેંસ દૂધ ક્યાંથી દે? પણ કાનદાસની પત્ની નાનીબાઈને નીલકંઠ પ્રભુના શબ્દમાં વિશ્વાસ હતો. તેથી તે તો હાથમાં દોણી લઈને ભેંસ પાસે ગયા. નાનીબાઈના અને ડોશીમાઈના આશ્ચર્યનો પાર ન રહ્યો. જોયું તો ભેંસના આંચળમાંથી દૂધ ટપકે. ડોશીમાએ તો ભેંસને ધોઈ દોણી ભરીને દૂધ કાઢ્યું. પછી ડોશીમાએ ઘરમાં આવીને નીલકંઠ વર્ણીને દૂધ, સાકર અને ભાત જમાડ્યા. નીલકંઠ પ્રભુ જમીને તૃપ્ત થયા. પછી નાનીબાએ કહ્યું, હે મહારાજ, હવે આપ અમારે ઘેર જ રહો. ત્યારે નીલકંઠ પ્રભુ બોલ્યા, માં, ફરી આવીશું, ઘણી વાર આવીશું. ત્યારે તમારે ઘરે જ રહીશું. અમારે હજી ઘણા કામ કરવા છે, તેથી અમે જઈશું. આપના પુત્ર અને આપનું કુટુંબ મહાન ભાગ્યશાળી થશે. આખું કુટુંબ ભક્ત બનશે અને અમારી ભક્તિ કરશે. નીલકંઠ પ્રભુ નાનીબાને આશીર્વાદ આપી રામજી મંદિરે પાછા આવ્યા. સંધ્યાકાળે રામજી મંદિરમાં રામ, લક્ષ્મણ અને સીતાજીની મૂર્તિઓની આરતી ઉતારી. પછી નીલકંઠ પ્રભુ મંદિરમાં જે બાવાજી હતા તેમની સામું જોઈને અગમવાણી ઉચ્ચારતા કહ્યું, આ મૂર્તિઓ ભવિષ્યમાં અહીં થનારા ભવ્ય મંદિરમાં બિરાજશે. હવે નીલકંઠ પ્રભુ બોચાસણથી નીકળી નાના મોટા તીર્થો અને અનેક ગામોમાં અનેક જીવોનું કલ્યાણ કરતા કરતા પ્રભુ દહેવાણ પધાર્યા. દહેવાણના દરબાર બાદરસિંહજીને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપી તેના દરબાર ગઢમાં રાત રોકાયા. ત્યાંથી નીલકંઠ પ્રભુ ખંભાત પધાર્યા. ખંભાતના નારેશ્વર સરોવરમાં સ્નાન કરી બાજુના નગરા ગામમાં રહેલા બ્રહ્માજીની પ્રતિમાને ભેટી નીલકંઠ પ્રભુ બુધેજમાં પધાર્યા. નીલકંઠ વર્ણી વડતાલથી સવારે નીકળી અને બોચાસણ પધાર્યા. બોચાસણના પટેલ કાનદાસને ઘરે નીલકંઠ પ્રભુ જમીને દહેવાણ પધાર્યા. દહેવાણના દરબાર બાદલસિંહજીને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપી તેના દરબાર ગઢમાં રાત રોકાઈ અને પ્રભુ ખંભાત પધાર્યા. ખંભાતના નારેશ્વર સરોવરમાં સ્નાન કરી બાજુના નગરા ગામમાં રહેલી બ્રહ્માજીની પ્રતિમાને ભેટી નીલકંઠ વર્ણી સંવત 1855ની હુતાશનીના દિવસે બુધેજ પધાર્યા. બુધેજ ગામમાં ખોડાભાઈ કરીને એક દરબાર રહેતા હતા.
ખોડાભાઈ દરબાર એમ માનતા હતા કે ભગવાન ભિક્ષુક રૂપે ગ્રહસ્થને ત્યાં જરૂર આવે છે. તેથી તેમણે સદાવ્રત ખોલ્યું હતું. નીલકંઠ વર્ણી ખોડાભાઈનું કલ્યાણ કરવા તેમના દરબારમાં અપાતું સદાવ્રત લેવા ગયા. નીલકંઠ પ્રભુ તો ખોડાભાઈના દરબારમાં આવી અને બોલ્યા, સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. તે સમયે દરબાર ખોડાભાઈ બહાર ગામ ગયા હતા. ખોડાભાઈના દરબારમાં સદાવ્રત આપનાર એક બાઈ હતી. તે કાંઈક કામમાં હતી. તેથી તેણે નીલકંઠ વર્ણીને કહ્યું, થોડી વાર રોકાવ, હું પરવારું એટલે સદાવ્રત આપું. તેથી શ્રી નીલકંઠ વર્ણી તે દરબારની ઓસરીમાં 7 આંટા ફર્યા અને પછી ત્યાં એક લોખંડનું એક કડું હતું તે પકડીને ઊભા રહ્યા. બાઈ કામમાંથી પરવારી એટલે તેણે નીલકંઠ પ્રભુને સદાવ્રતમાં ફક્ત જુવાર આપી. વર્ણીએ જુવાર જોઈને કહ્યું, અમારી પાસે ખાંડવા માટે કે દળવા માટે કાંઈ સાધન નથી, તેથી આ જુવારને શું કરીએ? સીધું હોય તો આપો, એની રસોઈ કરીએ. આ સાંભળી તે બાઈ બોલી, અરે અહીં તમારા જેવા તો કેટલાય આવે છે. અહીં સદાવ્રતમાં જુવાર જ અપાય છે, તે સિવાય બીજું કોઈ સીધું અપાતું નથી. ત્યારે નીલકંઠ વર્ણીએ કહ્યું, અમારા જેવા અહીં કોઈ નહીં આવ્યા હોય અને આવશે પણ નહીં. તે સાંભળી બાઈ બોલી, અરે તમારાથી ઊંચા, જાડા અને મોટી દાઢીવાળા કેટલાય બાવાઓ અહીં આવે છે, માટે જાર લેવી હોય તો લો. નીલકંઠ પ્રભુએ તો તેને પોતાના મર્મમાં પોતાના સ્વરૂપની વાત કરી. પણ તે બાઈ નીલકંઠ પ્રભુની માર્મિક વાણી સમજી શકી નહીં. નીલકંઠ પ્રભુ તો બાઈએ આપેલી જુવાર લઈને 5 દાણા પોતાના મુખમાં મૂક્યા અને ખોડાભાઈનું કલ્યાણ કરવાનો સંકલ્પ કરી ગામની બહાર નીકળી ત્યાં ખીજડાના ઝાડ ઉપર બેઠેલા પારેવાને તે જાર નાખી. પારેવાની તે જાર ચરવાથી સમાધિ થઈ ગઈ. થોડી વાર બાદ પ્રભુએ પારેવાને સમાધિમાંથી જગાડ્યા અને આ રીતે ત્યાંના ગામવાસીઓને પોતાનો પ્રતાપ બતાવી પ્રભુ ત્યાંથી આગળ ચાલ્યા. હવે આ બાજુ ગામ દરબાર ખોડાભાઈ બહાર ગામથી પાછા આવ્યા. ત્યારે ગામવાસીઓએ પારેવાની સમાધિનું જે દ્રશ્ય જોયું હતું તે વાત ખોડાભાઈને કહી. ખોડાભાઈ પોતાને ત્યાં પધારેલા વર્ણીની શોધમાં નીકળ્યા, પરંતુ સ્વતંત્ર એવા શ્રી હરિ ત્યાંથી ચાલી નીકળ્યા હતા. મારે ઘરે આવેલા દિવ્ય પુરુષ ચાલ્યા ગયા. હાય, હું અભાગ્યો તેમના દર્શન પણ ન કરી શક્યો. તેમ ખોડાભાઈ પસ્તાવો કરવા લાગ્યા અને તેઓ પૃથ્વી ઉપર ઢળી પડ્યા. ખોડાભાઈની આવી હાલત જોઈને નીલકંઠ પ્રભુ ત્યાં દિવ્ય રૂપે પ્રગટ થયા અને બોલ્યા, ખોડાભાઈ, તમે ચિંતા ન કરો. તમારે ત્યાં અમે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ આવ્યા હતા. અમે ટૂંક સમયમાં સત્સંગનું સ્થાપન કરીશું, ત્યારે તમને અમારો આશ્રિત કરીશું અને તમારે ત્યાં ઘણીવાર પધારી તમને સત્સંગનું સુખ આપીશું. તમારો આત્યંતિક મોક્ષ પણ કરશું. ત્યારે ખોડાભાઈ બોલ્યા, પ્રભુ, હું તમારા દર્શન ન કરી શક્યો. હું કેટલો અભાગ્યો કહેવાઉં પ્રભુ, કેટલો અભાગ્યો કહેવાઉં. આ સાંભળી નીલકંઠ પ્રભુ બોલ્યા, ખોડાભાઈ, તમે દુઃખી ન થાવ. અમે તમને વરદાન આપીએ છીએ કે અમે તમારા ગામમાં એકવાર નહીં પરંતુ 32 વખત આવશું અને તમને ખૂબ સુખ આપશું. આ સાંભળી ખોડાભાઈ સંતોષ પામ્યા
અને પોતાની ઘેર ગયા. શ્રી હરિ સત્સંગની ગાદી પર વિરાજમાન થયા. ત્યારબાદ પોતાના વરદાન મુજબ ખોડાભાઈને પોતાના પુરુષોત્તમપણાનો નિશ્ચય કરાવ્યો અને ખોડાભાઈને સત્સંગી કર્યા. તે પછી શ્રી હરિ બુધેજમાં 32 વખત પધારી ખોડાભાઈને દિવ્ય સુખ આપ્યું અને શ્રી હરિનો પ્રતાપ જોઈ બુધેજમાં એવો સત્સંગ થયો કે આજે 200 વર્ષ વીતી ગયા છે તો પણ આખા ગામના લોકો સ્વામિનારાયણ ભગવાનની કંઠી ધારણ કરીને રાખે છે અને ગામમાં આજે પણ ચાની હોટલ કે પાનનો ગલ્લો જોવા મળતો નથી. તો બીજું વ્યસન ક્યાંથી હોય ભક્તો? વન વિચરણ કરતા કરતા નીલકંઠ પ્રભુ બુધેજથી આગળ જતા ગોરાડ ગામ પધાર્યા. ગોરાડ ગામમાં એક સુંદર તળાવ હતું અને તેની નજીક એક પીપળાનું વૃક્ષ હતું. તે પીપળાના વૃક્ષ નીચે નીલકંઠ પ્રભુ બેઠા અને થોડો સમય વિરામ કર્યો. ત્યારબાદ જળપાન કરવાની ઈચ્છાથી નીલકંઠ બ્રહ્મચારી તે વૃક્ષની નજીક આવેલા એક કૂવા પાસે ગયા. આ ભાલ પ્રદેશમાં ઘણા કૂવા હોય છે, પરંતુ તે કૂવાના પાણી ખૂબ જ ઓછા અને ખારા હોય છે. નીલકંઠ પ્રભુ અહીં પધાર્યા તે વર્ષે વરસાદની અછતને કારણે તે કૂવાનું પાણી વધારે ઊંડું ગયેલું હતું. ભક્તજનો, કૂવાની પાસે એક ખેતર હતું અને ત્યાં બીજલ નામનો કોળી કોસ હાંકતો હતો. તેની પાસે જે બળદ હતા તે ખૂબ જ દુબળા હતા. નીલકંઠ પ્રભુને તે જોઈને ખૂબ જ દયા આવી ગઈ. તેઓ બીજલ પાસે આવ્યા અને કહ્યું કે થોડું પાણી પીવા આપો. ત્યારે બીજલે કહ્યું કે બાવાજી, હમણાં કોસમાંથી પાણી ઠલવાશે, તે પી લેજો. ત્યારે નીલકંઠ બોલ્યા, કોસનું પાણી તો ચર્મવાળી કહેવાય ભાઈ. કોસની મશક ચામડામાંથી બનેલી છે, તેમાં રહેલું પાણી ન પીવાય. અમે તે નહીં ખપે. ત્યારે બીજલ બોલ્યો, બાવાજી, મારી પાસે દોરડું નથી, નહીંતર તમને પાણી સિંચીને કાઢી આપે. નીલકંઠે હસતા હસતા કહ્યું કે અમારે દોરડાની જરૂર નહીં પડે ભાઈ. એમ કહી વરણી કૂવા પાસે ગયા. તેમણે તુમડી કૂવામાં ધરી અને કૂવામાંથી પાણું સડસડાટ ઊંચું આવ્યું અને વરણીએ તુમડી ભરી લીધી. નીલકંઠ પ્રભુ જળ ગાડી જળપાન કરી આગળ ચાલ્યા. આ બનાવ કેટલીક પાણિયારીઓએ પણ જોયો. આ વાત વાયુ વેગે ગામમાં પ્રસરી, તેથી સૌ આશ્ચર્ય પામ્યા. ભક્તો, આજે પણ નીલકંઠ પ્રભુએ બતાવેલા પ્રતાપની સાક્ષી પૂરતો આ કૂવો ગોરાડ ગામમાં છે. જરૂર દર્શન કરજો. હવે પ્રભુ ગોરાડથી આગળ ચાલતા ચાલતા વડગામ આવ્યા. ત્યાંના કાંજી કૂવા પર સ્ત્રીઓ પાણી ભરતી હતી. તેમનું ચિત્ત આ બાળ પ્રભુમાં આકર્ષાતા પ્રભુએ તે નારીઓને નવરસ રૂપે દર્શન દઈને તેમને આશ્ચર્ય ઉપજાવ્યું. ત્યાંથી નીલકંઠ પ્રભુ આગળ ચાલ્યા અને મહી સાબરમતી નદીઓ જ્યાં આગળ ભેગી થઈ સમુદ્રને મળે છે તે શિકોતરના આરે આવ્યા. ત્યાં લાખા નામનો એક ગરીબ માણસ હાથમાં જોડી લઈને સામે મળ્યો. નીલકંઠ પ્રભુએ તેને પૂછ્યું કે ભાઈ, તારું નામ શું છે? તારી જોડીમાં શું છે? તે માણસ સાચું બોલ્યો કે યોગી મહારાજ, મારું નામ લાખો છે. હું કોળી છું અને મારી જોડીમાં મેં પકડેલા મરી ગયેલા માછલા છે. નીલકંઠ પ્રભુએ તેને હિંસા ન કરવાનો અદ્ભુત પરચો આપ્યો.
અને પોતાના સ્પર્શથી તે માછલાને સજીવન કરી નદીમાં નખાવી લાખા કોડીને અન્ન વસ્ત્રથી કાયમ સુખી રહેવાનું વરદાન આપ્યું. ભક્તો આજે પણ ભાલ પ્રદેશમાં આ વડગામમાં તેના વારસદારો ખેતી વગેરે કામ કરી સત્સંગના નિયમો પાડી સુખેથી રહે છે. નીલકંઠ પ્રભુ ત્યાંથી સામે કિનારે ધોલેરા બંદર જવા ઈચ્છતા હતા. સાંજ પડી ગઈ અને પૂનમની ભરતી પણ આવેલી હતી. તેથી લાખા કોડીએ નીલકંઠ પ્રભુને વિનંતી કરતા કહ્યું, હે પ્રભુ, અત્યારે ભરતી આવેલી છે, માટે અહીંથી આગળ જવાશે નહીં. ત્યારે નીલકંઠ પ્રભુએ કહ્યું કે હું કેવી રીતે સામે કિનારે જઉં છું તે ચાલ તને બતાવું. એમ કહી આગળ જઈ નીલકંઠ પ્રભુ પાણી ઉપર પોતાના ચરણ મૂકી પાણી ઉપર ચાલતા ચાલતા સામે પાર જઈને લાખા કોડીને પાણી ગાળવાનું વસ્ત્ર વીંજી બતાવ્યું. આ રીતે પોતાનો પ્રતાપ જણાવતા નીલકંઠ પ્રભુ ધોલેરા આવી પહોંચ્યા. આ વાત લાખા કોડીએ ગામમાં જઈને લોકોને કહી. હવે ભક્તો આ બાજુ ધોલેરા પધારેલા પ્રભુ અનેક જીવોના કલ્યાણ કરતા કરતા ગોરાસા વાગડ થઈ ભીમનાથ મહાદેવની જગ્યામાં પધાર્યા. નીલકંઠ પ્રભુ નીલકા નદીમાં સ્નાન કરી ભીમનાથ મહાદેવના દર્શન કર્યા. ત્યાંથી પ્રભુ અનેક સ્થળો અને પાવન કરતા કરતા માર્ગમાં મળતા જીવોના કલ્યાણ કરી તળાજાની ગોપનાથ પધાર્યા. પ્રભુ ત્યાં સમુદ્રમાં સ્નાન કરી શિવ મંદિરમાં ઉતર્યા. ત્યાંના પૂજારીના નીલકંઠ વર્ણી પર ઘણો ભાવ થયો. તેથી તેણે નીલકંઠ વર્ણીની ખૂબ સેવા કરી. તેનો ભાવ જોઈને પ્રભુ 5 રાત્રિ શિવ મંદિરમાં જ વિતાવી અને તેનું કલ્યાણ કરીને તે શિવ મંદિરના તીર્થને પાવન કરતા પ્રભુ હવે મહુવા બંદર પધાર્યા. વાલા ભક્તો, ત્યાં 3 દિવસ રોકાઈ અનેક જીવોનું શ્રેય કરી પ્રભુ પીપા વાવ પધાર્યા. ત્યાં પીપા ભગતની જગ્યામાંથી તેનું પરમ કલ્યાણ કરવા સદાવ્રત લઈ પોતે રસોઈ બનાવી જમ્યા. નીલકંઠ વર્ણી તુલસી શ્યામ પધાર્યા. ત્યાંથી ગુપ્ત પ્રયાગ જઈ ઉત્તર કુંડ પાસે આવેલા રાયણના વૃક્ષ નીચે પ્રભુ એક ઓટલા ઉપર ઉતારો કર્યો. નીલકંઠ વર્ણી ત્યાં રોજ કુંડમાં સ્નાન કરી નિત્ય કર્મ કરી પોતાની પાસે આવતા મનુષ્યોને શાસ્ત્ર સંબંધી વાતો કરતા હતા. ત્યાં દેલવાડાનો ભનો પાઠક નામનો નાગર બ્રાહ્મણ નીલકંઠ પ્રભુના દર્શને આવતો હતો. તેની વિનંતીથી નીલકંઠ વર્ણી તેને ત્યાં રોજ જમવા જતા હતા. ત્યાં શેષ સાઈનું મંદિર હતું. તે મંદિરમાં પૂજારી નૃસિંહાનંદ સ્વામી પણ નીલકંઠ વર્ણીને એક સારા જોગી જાણીને જમાડતા હતા. એક દિવસ નીલકંઠ વર્ણીએ નરસિંહાનંદ બ્રહ્મચારીને કહ્યું કે આ કુંડ સારું સ્થાન છે અને યોગ સાધના થાય તેવી આ સુંદર જગ્યા છે. ત્યારે નરસિંહાનંદ સ્વામીએ બ્રહ્મચારીને કહ્યું કે હે પ્રભુ, ઉનાળામાં આ કુંડમાં પાણી રહેતું નથી, પણ જો આપ જેવા કૃપા કરે તો કાયમ પાણી રહે. ત્યારે નીલકંઠ પ્રભુએ તેને વરદાન રૂપે કહ્યું કે હવે 12 માસ આ કુંડમાં પાણી રહેશે. વાલા ભક્તો, આજે પણ તે કુંડમાં 12 માસ પાણી રહે છે. નીલકંઠ વર્ણી ત્યાં 1.5 માસ રોકાઈ પોતાનો પ્રતાપ જણાવી અનેક મનુષ્યનું કલ્યાણ કરી અને ત્યાંથી ઉના પધાર્યા. નીલકંઠ પ્રભુ હવે વન વિચરણ કરતા કરતા ઉના પધાર્યા.
ઉનાના લોકોને નીલકંઠ પ્રભુએ પોતાના ચતુર્ભુજ વિરાટ એવા અનેક રૂપે દર્શન આપી પોતાના જીવનનો પ્રતાપ બતાવી લોકોનું કલ્યાણ કર્યું. પ્રભુ ઉનામાં રાત રોકાઈ ત્યાંથી દોહડા પધાર્યા. ત્યાં એક ભરવાડ રહેતો હતો. ભરવાડે નીલકંઠ પ્રભુને દૂધ આપ્યું. તે નીલકંઠ પ્રભુ દૂધ પી ત્યાં રાતવાસો કર્યો. તે ભરવાડનો ગુરુ એક બાવો હતો. તે પણ રાત્રે ત્યાં ભરવાડને ત્યાં આવ્યો હતો. નીલકંઠ વર્ણી અને બાવો બે જણા ભરવાડની જગામાં સૂઈ ગયા હતા. આ બાવાને વારે વારે હે રામ એમ ઊંચે સ્વરે બોલવાની ટેવ હતી. તેથી રાત્રે સૂતા સૂતા પોતાની ટેવ મુજબ તે હે રામ એમ બોલતો હતો. જ્યારે તે બાવો હે રામ એમ બોલે ત્યારે નીલકંઠ વર્ણી તેને હોકારો દેતા હતા. આવું 3 વાર થયું ત્યારે તે બાવો નીલકંઠ વર્ણીને કહેવા લાગ્યો કે શું તમે રામ છો તો મને હાકારો દો છો? ત્યારે નીલકંઠ પ્રભુએ દોહલાના તે બાવાને રામ રૂપે દર્શન આપ્યા. બાવાને પોતાનો પ્રતાપ બતાવી નીલકંઠ પ્રભુ તો સવાર થતા ત્યાંથી લોઢવા ગામ આવ્યા. નીલકંઠ પ્રભુ ત્યાં 3 માસ રોકાયા. ત્યારબાદ લોઢવાથી નીકળી નીલકંઠ પ્રભુ પ્રભાસ પાટણ આવ્યા. ત્યાં ત્રિવેણી સંગમમાં અને સમુદ્રમાં સ્નાન કરી નીલકંઠ પોતાના અવતાર રૂપ શ્રી કૃષ્ણ મહાપ્રભુના અંતર ધ્યાન સ્થળ તેવા ભાલકા તીર્થ પધાર્યા. અને ત્યાં જ એવી રીતે અંત સમયે કૃષ્ણ પરમાત્મા સૂતા હતા તેવી જ મુદ્રામાં નીલકંઠ પ્રભુ પણ સૂઈ ગયા. ત્યાંથી નીલકંઠ પ્રભુ પાટણ ગામ પધાર્યા. તે સ્થાનને પાવન કરી ત્યાંથી નીકળીને ભંડૂરી માળ્યા અને શેરગઢ થઈ જુનાગઢ પધાર્યા. ત્યાં રેવતી કુંડ, દામોદર કુંડ આદિક તીર્થોમાં સ્નાન કરી સંવંત 1855ના શ્રાવણ સુદ દસમના દિવસે ગિરનાર પર્વત ત્યાં ગૌમુખી ગંગાની જગ્યામાં રહેલા બાવાઓને વામન રૂપે દર્શન આપ્યા. ત્યાંથી ઉપર દત્તાત્રેયના સ્થાને ગયા જ્યાં દત્તાત્રેય ભગવાને ખૂબ જ આકરું તપ કર્યું હતું. નીલકંઠ પ્રભુ 12 વર્ષ સુધી તપ કરતા એક તપસ્વીને દત્તાત્રેય ભગવાનના પગલા ઉપર ઊભા રહી તે તપસ્વીને દત્તાત્રેય સ્વરૂપે દર્શન આપ્યા. ત્યાંથી જુનાગઢ આવી હાટકેશ્વર આદિ સ્થાનોમાં થઈ નરસિંહ મહેતાના ચોરે આવ્યા. ત્યાં રહેલા મુમુક્ષુઓને રાસ મંડળમાં કૃષ્ણ રૂપે દર્શન દઈ આજુબાજુના સર્વે સ્થાનોને પાવન કરતા કરતા વર્ણી વેશ એવા નીલકંઠ પ્રભુ જુનાગઢથી નીકળી પીપળાણા ગામ પધાર્યા. ભક્તજનો પીપળાણા ગામમાં નરસિંહ મહેતા નામના ઉનેવાડ બ્રાહ્મણ રહેતા હતા. તેમણે પ્રગટ ભગવાનના દર્શન માટે ઘણો દાખલો કર્યો હતો. તેમણે ગિરનારના ઘણા જોગ્યોની સેવા પણ કરી હતી પણ પ્રગટ ભગવાનના દર્શન ન થયા. તેથી તેમણે દેહ પાડવાનો સંકલ્પ કર્યો. તે સમયે નરસિંહ મહેતાને 3 વાર આકાશવાણી સંભળાઈ કે તમે આમ આત્મહત્યા ન કરશો, તમારે ત્યાં પ્રગટ ભગવાન જાતે પધારશે. પીપળાણા ગામ પધારેલા નીલકંઠ વર્ણી નરસિંહ મહેતાને ત્યાં ગયા. ભક્તો નરસિંહ મહેતાના ઘરે જઈને નીલકંઠ પ્રભુએ ભિક્ષા માંગી.
અને તેમના ઘરનું જુવારનું ધાન અને દૂધ જમ્યા. ત્યારબાદ તેમને પણ પોતાનો પ્રતાપ બતાવી નીલકંઠ પ્રભુ મઢડા ગામ આવ્યા. મઢડા ગામમાં જેઠામેર અને તેમના ધર્મપત્ની સતયુગથી શરૂ કરી દરેક જન્મમાં દંપતી થઈ આ જીવન બ્રહ્મચર્ય પાળતા હતા. તેમને પોતાના સ્વરૂપનું દર્શન આપી અને તેમના અનેક જન્મનો દાખલો સફર કર્યો. હવે પ્રભુ મઢડાથી નીકળી સૌરાષ્ટ્રના માંગરોળ બંદરે પધાર્યા. સૌરાષ્ટ્રના માંગરોળ બંદરે રામાનંદ સ્વામીના શિષ્ય તેવા ગોવર્ધન ભક્ત રહેતા હતા. તેમની ફોઈ પુતળી બાઈ ગુરુદ્રોહ અને સુવર્ણ ચોરીના પાપે કુંભીપાક નરકમાં પડી હતી. તેનો ગોવર્ધન ભક્ત દ્વારા જ ઉદ્ધાર કરાવ્યો. સમય જતા જેઠામેર, ગોવર્ધન શેઠ અને નરસિંહ મહેતા એ સર્વે શ્રીહરિના પુરુષોત્તમપણાનો નિશ્ચય કરી અને શ્રીહરિના એકાંતિક ભક્ત બન્યા. ભારત અને તેની આસપાસના દેશોની યાત્રા કરી નીલકંઠ પ્રભુ હવે માંગરોળથી આગળ ચાલ્યા. નીલકંઠ પ્રભુ વિક્રમ સંવત 1855ના શ્રાવણ વદ છઠને ગુરુવારના દિવસે સૂર્યોદય પછી 6 ઘડી થતા આશરે 9 વાગ્યાના સમયે નાના એવા લોજ ગામના પાદરમાં પધાર્યા અને ત્યાં આવેલી એક વાવમાં સ્નાન કરી તે વાવની પાસે આવેલા એક વડ નીચે એક મોટી શિલા હતી. તેના ઉપર મૃગચર્મ બિછાવી પોતાના સ્વરૂપમાં વૃત્તિ રાખીને બેઠા. ભક્તજનો, આજે નીલકંઠ પ્રભુએ અહીં આગળ પોતાના વન વિચરણની સમાપ્તિ કરી. ભક્તજનો, નીલકંઠ પ્રભુને વન વિચરણ કરતા કરતા આશરે 7 વર્ષ 1 માસ અને 11 દિવસ લાગ્યા હતા. તેમણે કુલ 13,000 કિલોમીટરની યાત્રા કરી હતી અને ભક્તજનો, તે વખતે નીલકંઠ વર્ણની ઉંમર 18 વર્ષ 4 માસ અને 22 દિવસની હતી. આજના દિવસ પછી મહારાજે સત્સંગમાં આગમન કર્યું. ભક્તજનો, હવે મહારાજ સત્સંગમાં આગમન કરી અને કેવા કેવા ચરિત્ર કરશે તે સર્વે ચરિત્ર પણ હવે આપણે આગળના વિડીયોમાં જોઈશું. ભક્તજનો, તમને આ વિડીયો કેવો લાગ્યો તે મને લાઈક અને કમેન્ટ કરીને જરૂર કહેજો. અને હા, વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા હરિભક્તોને શેર પણ કરજો. સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ.